आज 3 એપ્રિલ 2017 આઈબીલની ઓડીનો આધ્યાત્મિક પ્રસંગ અને નવપદની ઓડીની આરાધના, તપની આરાધના આજે પ્રથમ દિવસે અરિહંત પદની આરાધના. અરિહંત પદની આરાધના એટલા માટે કે આપણા આત્માની અંદર પણ જે વિતરાગ સ્વરૂપ છુપાયેલું છે એ અરિહંત પદની આરાધના દ્વારા પ્રગટ થાય. આઈબીલની ઓળી શાશ્વત પર્વ છે, શાશ્વત તપની આરાધના છે અને આઈબીલનો પ્રભાવ કેટલો છે એ જૈન શ્રાવકોને બતાવવાની બહુ આવશ્યકતા ન હોય, પણ ઘણીવાર આપણું જ્ઞાન ન હોય, અભ્યાસ ન હોય, વાંચન ન હોય અને તપ કરવાનો એવો કોઈ ક્ષયોક્ષમ ન હોય એટલે ઘણીવાર એનો પ્રભાવ કેટલો છે એ આપણને ખબર ના પડે. શ્રીપાદ રાજાનો રાસ વાંચતા હોઈએ તો કદાચ થોડી ઝાંખી થાય. જૈન શાસનનો ઇતિહાસ વાંચીએ તો કદાચ ખબર પડે કે આઈબીલ તપનું કેટલું મહત્વ છે. વર્ષમાં 2 આઈબીલની ઓળી આવે, ચૈત્ર સુદ મહિનામાં સાતમથી પૂર્ણિમા સુધી અને આસો મહિનામાં સાતમથી પૂર્ણિમા સુધી. આઈબીલનો તપ એક દ્રષ્ટિએ સ્વાદ વિજયની દ્રષ્ટિએ વિચારીએ તો ઉપવાસ કરતા પણ મોટું તપ છે. ઉપવાસમાં તો આહારનો ત્યાગ કરવામાં આવે છે, સ્વાદનો ત્યાગ કરવામાં નથી આવતો. જ્યારે આઈબીલની ઓળીમાં આહારનો ત્યાગ કરવામાં નથી આવતો, સ્વાદ વૃત્તિનો ત્યાગ કરવામાં આવે છે. આહારનો ત્યાગ કરવો સહેલો છે, આહાર કરતા કરતા સ્વાદ વૃત્તિનો ત્યાગ કરવો એ અઘરો છે. એટલે આ સ્વાદ વિજયનું તપ છે અને એમાંય ખાસ કરીને મસાલા વગરનું ખાવાનું. હિંગ સિવાય, મરી સિવાય અને નિમક સિવાય બધા જ મસાલા ત્યાજ્ય. અને એવું તપ કરવું એવા લોકો માટે જે મેકડોનલ્ડની દુનિયામાં જીવતા હોય, જે ફાસ્ટ ફૂડની દુનિયામાં જીવતા હોય, જે ઉઠીને જ તળેલું ખાવાથી દિવસ શરૂ થાય એવા સંસ્કારોમાં જીવતા હોય, એના માટે આઈબીલ કરવું એ મારી દ્રષ્ટિએ ઉગ્ર તપ છે અને ભાવ શુદ્ધિ કરવા વાળું તપ છે. કેટલો એનો પ્રભાવ છે.
બધાને ખ્યાલ હશે કે દ્વારિકા નગરીમાં યાદવો દારૂના નશામાં મસ્ત છે અને એ દારૂના નશામાં મસ્ત હોવાના કારણે ઋષિનું અપમાન કરે છે. દ્વૈપાલન ઋષિ એનું અપમાન કરે છે. દ્વૈપાલન ઋષિ કોપાયમાન થાય છે અને વિચાર કરે છે કે આનો બદલો લેવો રહ્યો. મરીને દેવીઓનીમાં અગ્નિકુમાર દેવ બને છે અને અગ્નિકુમાર દેવ બનીને વેરનો બદલો લેવા માટે દ્વારિકા નગરીને બાળવાનું આયોજન કરે છે. નેમિનાથ ભગવાન સમવસર્યા છે. લોકો પોતાની મુશ્કેલી લઈને એમના ચરણોમાં જાય છે. ત્યારે નેમિનાથ ભગવાન કહે છે કે આ નગરીની અંદર એક પણ શ્રાવક જો આંબિલ કરતો હશે તો દ્વૈપાલન ઋષિની અગ્નિકુમાર દેવની એ તાકાત નથી કે આ નગરીને બાળી શકે. અને આંબિલ શરૂ થાય છે અને કહેવાય છે કે આંબિલના પ્રભાવે અગ્નિકુમાર દેવ દ્વારિકા નગરીનો વાળ વાંકો કરી શકતા નથી. અને વર્ષો સુધી આ ચાલે છે. અખંડ આંબિલ કોઈકના ઘરે એક આંબિલ નિયમથી ચાલે. વર્ષો સુધી ક્રમ ચાલ્યો અને કાળાંતર થયા પછી કૃષ્ણનો દેહ વિલય થાય છે. ફરી પાછા લોકો અભક્ષ્ય ખાવા પીવાનું શરૂ કરે છે. આંબિલ બંધ થાય છે અને દ્વારિકા નગરીને સળગાવવામાં આવે છે. દેવો દ્વારા નિર્મિત થયેલી આ નગરી એ અગ્નિકુમાર એને ભસ્મ કરે છે. પણ જ્યાં સુધી એક પણ આંબિલ ચાલુ હતું એ દેવની પણ તાકાત નથી કે દ્વારિકા નગરીને બાળી શકે. આ છે આંબિલ તપનો પ્રભાવ. એ સમયે તો લોકો શ્રદ્ધાથી આંબિલ કરતા અને શ્રદ્ધાના કારણે બહારમાં વિઘ્નનું નિવારણ થતું અને અંતરમાં આત્માની શુદ્ધિ થતી. હવે એ શ્રદ્ધા ધીરે ધીરે ઘટતી ગઈ. તર્ક પ્રધાન થતો ગયો. લોજિકલ પાવર વધતો ગયો. આર્ગ્યુમેન્ટ વધતી ગઈ અને એમને લોકો હવે આંબિલ નહીં કરે. આંબિલનો પ્રભાવ પ્રત્યક્ષ દેખાવો જોઈએ અને આજે પણ આંબિલનો પ્રભાવ પ્રત્યક્ષ છે. આંબિલ કરવાથી શારીરિક લાભ, આંબિલ કરવાથી માનસિક લાભ, આંબિલ કરવાથી કર્મની અઢળક નિર્જરા. કઈ થાય કે ન થાય, બ્લડ પ્રેશર ડાઉન થઈ જાય, આર્ટરીના બ્લોકેજીસ નીકળી જાય. દિલ્હીની એક સંસ્થા, જૈન સંસ્થાએ રિસર્ચ કર્યો, આંબિલ કરવાથી અંદરના અવયવોના કેટલાય પ્રકારના કેન્સરો થતા અટકી જાય. આ લૌકિક અને લોકોત્તર બંને પ્રભાવ આંબિલનો છે. તો આજે પહેલો દિવસ છે. મેં પણ વિચાર્યું કે હું લોકોને પ્રેરણા આપું અને હું પોતે જ જો આંબિલ ના કરું
અને બીજાને પ્રેરણા આપું તો પછી ગાંધી બાપુ જેવું થાય. હા, એટલે મેં પણ વિચાર કર્યો, 2 દિવસથી વિચારતો હતો, અને આજે મારી જિંદગીનું પહેલું આંબિલ છે. જોઈએ હવે કેટલું થાય છે. ઉત્તરાધીન સૂત્ર નું બળ આપણી સાથે છે. પંચ પરમેષ્ટિ અને જ્ઞાન દર્શન ચારિત્ર તપ 5 ને 4 9 પદનું બળ આપણી સાથે છે. એટલે જો તમે કરશો તો હું એમ કરીશ એવું મેં વિચાર્યું છે. કેમ કે તમારા માટે તો રસ્તો જોયેલો છે, મારા માટે આ રસ્તો નવો છે. પણ બહુ જ 2 દિવસથી જ્યારે ઉત્તરાધીન સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યો હતો ત્યારે એ મહાપુરુષોનું જીવન આપણે વાંચીએ તો એમ થાય કે અનાદિકાળથી આહાર સંજ્ઞાને પોષતા આવ્યા છીએ, અનાદિકાળથી જ ખાખા કરતા આવ્યા છીએ, અને તોય આ જીભ હજુ સુધી થાકી નહીં. કેટલું શરીરમાં નાખીએ તોય 3 કલાક પછી ફરી પાછું પાચન તંત્રની ડિમાન્ડ ચાલુ. એમાં ચાયની આદત હોય ને ચાય ન મળે તો તકલીફ, સ્વાદની આદત હોય ને સ્વાદ વગરનું ખાવું પડે તો તકલીફ. પણ આ બધું જ તો જ ચાલી શકે જો તમારો સંકલ્પ કમજોર હોય. સંકલ્પ જો એકવાર થઈ જાય, મેન્ટલી when you prepare કે I want to do something, તો દુનિયાની કોઈ તાકાત રોકી શકે નહીં. શરીરની અશાતા એને જ નડે છે જેનો મનનો સંકલ્પ નથી હોતો. મનનો સંકલ્પ હોય તો શરીરની અશાતા પણ નડતી નથી. મને તમે જ કયો શરૂઆતમાં, કર્મનું જોર વધારે પાવરફુલ કે આત્માનું જોર પાવરફુલ? સીધી વાત છે ને. આત્માનું જો સંકલ્પ આગળ આવે તો અસાતા વેદનીનો ઉદય કે ક્ષુધા વેદનીનો ઉદય શું કરી શકે? સંકલ્પ બળ મજબૂત જોઈએ. આજે જે સવારે ખાઈને નથી આવ્યા એ સૌને મારી વિનંતી, એક દિવસ કરી જુઓ. મારા જેવો 2 વાર વ્યાખ્યાન આપવા વાળો આજે દુસ્સાહસ કરે અને પછી આમાં વિઘ્નય બહુ આવે. આંબિલ કરવું હોય તો વિઘ્નય બહુ આવે. મેં એક બે જણને કીધું કે મારી ભાવના છે, અરે ધ્યાન રાખજો 2 વાર વ્યાખ્યાન આપવાનું છે. લોકો લપસાવા વાળા બહુ હોય. તમે ક્યારેય નથી કર્યું, જરા જોઈ લેજો. શક્તિ પ્રમાણે ભક્તિ કરજો, પાછું અમારું જ લેક્ચર અમને સંભળાય. આવા સીડીઓથી ઉતારવા વાળા ઘણા મળે. અને એમાં જો કમજોર સંકલ્પ હોય તો હા બરાબર, આપણે 2 વાર વ્યાખ્યાન આપવાનું કેન્દ્રિત તો જોઈએ ને થોડી. અને એમાં આપણે આંબિલ કરશું તો પછી જ્ઞાનદાન નહીં કરી શકીએ. એટલે વિચાર્યું કે આજે તો કરવું જ છે. અને સંકલ્પ પ્રબળ છે એટલે કોઈ ન થાય એવી શંકાને કોઈ સ્થાન નથી. તો ઉત્તરાધીન સૂત્ર આ આંબિલની ઓળીમાં આપણે પારાયણ કરવાનું છે. આંબિલની ઓળીમાં 9 પદ ની તો આરાધના કરતા જ હોઈએ છીએ. અને કોઈ શિકાગો જેવા મોટા સંઘમાં કોઈને કોઈ સ્પીકર હોય, ડિગ્નિટરી હોય, સાધુ સંત હોય તો 9 પદ વિશે માર્ગદર્શન પણ આપતા હોય છે. આ વખતે મને કમિટી દ્વારા, સંઘ દ્વારા એ સૂચના મળી કે why not you continue the ઉત્તરાધીન સૂત્ર. કન્ટિન્યુ મતલબ કે આપણે પહેલા શરૂ કરી ચૂક્યા છીએ. ઉત્તરાધીનના કેટલાક અધ્યાય ઉપર આપણે સ્વાધ્યાય કરી ચૂક્યા છીએ. આમાંથી કેટલા હતા મને ખબર નથી, હાથ ઊંચા કરશો. ઉત્તરાધીન સૂત્રના વ્યાખ્યાનો અહીંયા જ્યારે થયેલા 2 વર્ષ પહેલા બહુ ઓછા લોકો હતા અને ઘણા લોકો નવા છે, એટલે થોડું બેકગ્રાઉન્ડ પણ જરાક તમને આપી દઉં ઉત્તરાધીન સૂત્રનું. બહુ ધીમે ધીમે ચાલીશું, કેમ કે આ વિધિવત વ્યવસ્થિત આપણે સ્વાધ્યાય કરીએ છીએ.
ઉત્તરાધન સૂત્ર ભગવાન મહાવીરની અંતિમ દેશના છે. 16 પ્રહર આપેલી દેશના છે, અંતિમ દેશના છે. આ દેશના આપ્યા પછી પ્રભુ મૌન થઈ ગયા અને પછી એમને શરીર છોડીને સદાના માટે મુક્તિધામ પધાર્યા. જેમ એક મા બાપ પોતાનું શરીરનો અંતિમ સમય આવે ત્યારે પોતાના બાળકોને ભલામણ કરતા જાય, એમ ભગવાન મહાવીર અંતિમ સમયમાં શ્રાવક સમાજને, સાધુ સમાજને અંતિમ ભલામણ કરવા માટે આ 16 પ્રહરની દેશના આપે છે. અને એ દિવ્ય દેશનામાંથી એક અમૂલ્ય ગ્રંથ નિર્મિત થયો. એ ગ્રંથનું નામ ઉત્તરાધ્યાય સૂત્ર. ઉત્તર એટલે પછીનું. ભગવાન મહાવીર સ્વામી તો કેટલી બધી દેશના આપી, પણ આ ઉત્તર દેશના છે. ઉત્તર એટલે પાછળની. જેમ રામાયણમાં ઉત્તર કાંડ આવે એટલે પાછળનું કાંડ, એમ ઉત્તરાધ્યાય સૂત્ર એટલે પાછળના ભગવાનની દેશના જે બચેલી છે એ ઉત્તર અધ્યયન રૂપે આપણા શાસ્ત્રોમાં ઉત્તરાધ્યાયમાં મળે છે. 36 ચેપ્ટર છે. કેટલા ચેપ્ટર છે? 36 ચેપ્ટર. આજે આપણે 12મું ચેપ્ટર લેવાનું છે. 36 ચેપ્ટરમાંથી એ 11 ચેપ્ટરની આપણે પહેલા ચર્ચા કરી ચૂક્યા છીએ. લગભગ 8 ચેપ્ટરની અહીંયા, થોડા ચેપ્ટરની બીજે ક્યાંક. એટલે આજે 12મા ચેપ્ટરથી લેવાનો વિચાર કર્યો છે. 11 ચેપ્ટરના નામ તમને ખાલી આપી દઉં. ઉત્તરાધ્યાયના 36 ચેપ્ટરમાંથી 11 ચેપ્ટર કરી ચૂક્યા છીએ. એમાંનું પહેલું ચેપ્ટર, જે લોકો નવા છે, પહેલી વાર સાંભળે છે, પહેલું ચેપ્ટર છે વિનય શ્રુત. ઉત્તરાધ્યાયની શરૂઆત થાય છે વિનયથી. કેમ કે વિનય વગર આ ગ્રંથ પચે નહીં. એટલે વિનય ભાવ સૌથી પહેલા જોઈએ. જ્ઞાન વિનય, દર્શન વિનય, ચારિત્ર વિનય, ઉપચાર વિનય, તપ વિનય, એવા ઘણા બધા વિનયના પ્રકારો આપણે ત્યાં આવ્યા છે. પણ વિનય, બી હમ્બલ. જૈન શ્રાવક એને કહેવાય જેનામાં નમ્રતા હોય. જેનામાં નમ્રતા હોય. નમ્રતા બહુ વિસ્તારથી મેં લેક્ચરો આપ્યા છે, તમને જોઈએ તો બધું મળી જશે છેલ્લા દિવસે. પણ વિસ્તારથી 1.5 કલાક એક ચેપ્ટર ઉપર વાત કરી છે કે શ્રાવક વિનયશીલ હોય. તમારા ગામમાં સાધુ રહેતા હોય તો શ્રાવક સાધુને મળવા જાય કે સાધુ શ્રાવકને મળવા આવે? ખાલી સિમ્પલ ઈશારો કરું છું. તમારે જે સાધુ આવે અને અમેરિકામાં આવે, ભલે પૂર્ણ પંચ મહાવ્રતધારી ના હોય પણ સંયમી તો હોય ને. તમારા સંઘમાં આવે તો તમારે જો કંઈ પણ કામ હોય, તમારે એમને ફોન કરવો જોઈએ કે એ તમને ફોન કરે? હા બોલો. ઘણા મને કહેતા સ્વામીજી તમે આવે, તમારો ફોને નહીં આવે. વિનય ધર્મ જો જિંદગીમાં આવ્યો હોય અને મને જો કોઈક ભાવના હોય, શ્રદ્ધા હોય કે મારે જો એમને ઘરે પધરામણી કરાવવાની હોય તો હું કોલ કરું. આ વિનય ધર્મ છે. હું તમારા રેફરન્સમાં વિનય ધર્મની વાત કરું છું. આ વિનય ધર્મ છે. જ્યારે કોઈ ડિગ્નેટરી વ્યાખ્યાન આપવા આવે તો પ્રવચન આપવા વાળા પહેલા ગાદી ઉપર આવે કે શ્રોતા પહેલા આવે? બોલો બોલો બોલો. તમને રોકીશ નહીં પણ બોલો તો ખરા. હા, ઘણા લોકો આવીને જોઈને ચાલ્યા જાય. હજુ તો સ્વામીજી આવ્યા નથી. હા, પછી સ્વામીજી આવ્યા તો બેસી જાય, નહીં તો પછી દર્શન કરીને સ્વામીજી આવી જાય, નવકાર મંત્ર ચાલુ થાય ત્યાં સુધી આપણે આપણી જગ્યા. આ વિનય ધર્મ નથી. બહુ સૂક્ષ્મ છે જૈન શાસ્ત્રનો વિનય. અને આ બધા જ અધ્યયન જ્ઞાન માટે નથી, આચરણ માટે છે. પેલું બહુ વિસ્તારથી વાત કરી છે એટલે એમાં પછી આવી રીતે એક્સપ્લેન નહીં કરું, નહીં તો આજનું અધ્યયન ચેપ્ટર રહી જશે પાછું. અને 11:30 પોણા 12 થશે એટલે પાછું જઠરાગ્નિ પ્રદીપ્ત થશે પાછું. તો વિનય અધ્યયન નંબર 1. નંબર 2 પરિસહજય.
બીજા અધ્યયનનું નામ છે પરિસહજય. જૈન સાધુ જ્યારે દીક્ષા લેતા જ એમના જીવનમાં 22 પરિસહો શરૂ થાય. પરિસહ એટલે જીવનમાં આવતા કષ્ટો, જીવનમાં આવતી તકલીફો. ક્યાંક આહાર મળે ન મળે, ક્યાંક પાણી મળે ન મળે, ક્યાંક રહેવા માટે સ્થાન મળે ન મળે, આ બધા જ પરિસહોને સાધુ સમભાવે સહન કરે. એનું નામ છે પરિસહજય. પરિસહ એટલે કષ્ટો ને સમભાવે સહન કરવું. આ બીજો અધ્યાય, એમાં 22 પરિસહોનું વર્ણન આવે છે. ત્રીજો અધ્યાય છે ચતુરંગી અધ્યાય. ત્રીજા અધ્યાયનું નામ શું છે? ચતુરંગી અધ્યાય. એની અંદર 4 અંગો જે બહુ દુર્લભ છે એની વાત કરવામાં આવી છે. માનુસત્તમ સુઈ શ્રદ્ધા સંયમમ્ય વીર્યમ. આ 4 અંગોની પ્રાપ્તિ જીવને થવી દુર્લભ છે. અને લગભગ કેટલીય વાર આના ઉપર વક્તાઓએ પ્રવચનો આપ્યા છે. મનુષ્ય જન્મ મળવો દુર્લભ, મનુષ્ય જન્મ મળી જાય માનુસત્તમ તો પછી સાંભળવું દુર્લભ, ભગવાનની વાણી કાનમાં પડવી દુર્લભ. આંબેલી હોળી છે, આટલો પવિત્ર દિવસ છે, પણ બધાના ભાગ્યમાં આ જીનવાણી સાંભળવાનું નથી હોતું. કેમ? કેમ કે 50% જોબ કરતા હોય, 20-30% હલાય નહીં, ચલાય નહીં, કોઈ મૂકવા ના આવે, રાઈડ ના મળે. ઘણાને આવવું હોય પણ ઘણા ઘરમાં બીજા પ્રોગ્રામ હોય, પહોંચી ન શકે. બહુ દુર્લભ છે સાંભળવું. નંબર 3, સાંભળી લીધા પછી સાંભળ્યા ઉપર શ્રદ્ધા કરવી દુર્લભ, ફેથ કરવો દુર્લભ. અને ફેથ પણ થઈ જાય તો એનું આચરણ કરવું સૌથી દુર્લભ. આ ચતુરંગી અધ્યયન ત્રીજામાં બતાવ્યું છે. ચોથું અધ્યયન છે અસંસ્કૃત અધ્યયન. થોડું ગ્લેન્સિંગ કરી દઉં છું જરા. પૂર્વ અધ્યયન, અસંસ્કૃત અધ્યયનમાં જીવન પ્રત્યેનો સાચો દ્રષ્ટિકોણ શું હોય, વોટ ઇઝ ધ રાઈટ અપ્રોચ ઓફ ધ લાઈફ, એની આખી વિસ્તારથી વાત કરવામાં આવી છે. 5મા અધ્યાયમાં મૃત્યુ કોને કહેવાય, અકામ મરણ કોને કહેવાય, સકામ મરણ કોને કહેવાય, આખી મૃત્યુની એક વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. અને શ્રાવકનું મૃત્યુ કેવું હોય એના વિશે વિસ્તારથી વાત કરવામાં આવી છે. કેટલું જ્ઞાન પહોંચ્યું છે પ્રભુએ. 6થા અધ્યાયમાં ક્ષુલ્લક નિર્ગ્રંથિ અધ્યયન જેનું નામ છે, એની અંદર ગ્રંથિઓનું ભેદન કેમ કરવું, અનેક પ્રકારની માનસિક અને ભાવનાત્મક આપણી જે ગ્રંથિઓ છે, મોહ ગ્રંથિ, ભય ગ્રંથિ, આ ગ્રંથિઓથી મુક્ત કેમ થવું એનું વર્ણન છે. 7મો અધ્યાય જેનું નામ છે ઉર્ભ્રિય અધ્યાય, એની અંદર વિષય ભોગ અને વિષય ભોગનું પરિણામ કેટલું કડવું હોય છે એની વાત કરવામાં આવી છે. 8મું ચેપ્ટરનું નામ છે કાપિલ્ય અધ્યાય, કાપિલ્ય અધ્યયન, જેની અંદર સંસારની અસારતા અને લોભ વૃત્તિનું કેટલું પરિણામ ઘાતક હોય છે કપિલ મુનિના દ્રષ્ટાંતથી એ સમજાવવામાં આવ્યું છે. 9મું ચેપ્ટર નમી પ્રવજ્યા, પ્રવજ્યા એટલે દીક્ષા લેવી. નમી પ્રવજ્યા અધ્યાયમાં ઇન્દ્ર અને નમી રાજર્ષિનો સંવાદ થાય છે. ઇન્દ્ર પ્રશ્ન પૂછે છે અને નમી રાજર્ષિ જવાબ આપે છે. ઇન્દ્ર કહે છે કે તમે દીક્ષા ન લો, અને નમી રાજર્ષિ કન્વિન્સ કરે છે કે હું શા માટે દીક્ષા લેવા માંગુ છું. 10મું ચેપ્ટર ધ્રુમપત્રક નામનું છે, જેની અંદર જીવનની અસ્થિરતા અને આત્મબોધ ની આખી શિક્ષા આપવામાં આવે છે વિસ્તારથી. ગૌતમ ને સંબોધીને 11મું અધ્યયન બહુશ્રુત કોને કહેવાય અને બહુશ્રુત પૂજા કરવાનું મહત્વ કેટલું છે એનું આખું વિસ્તારથી વર્ણન છે. અદ્ભુત અધ્યયન છે. શ્રુત એટલે જ્ઞાની, બહુશ્રુત એટલે જે મહાન જ્ઞાની છે એ મહાન જ્ઞાનીના લક્ષણો શું હોય આખું ચેપ્ટર છે. એની અંદર એના 12 લક્ષણો બતાવે છે. અને 12મું અધ્યયન જેની આજે થોડીક વાત કરવાની છે, એ 12મા અધ્યયનનું નામ છે હરિકેશીય બળ અધ્યયન, જેની આજે વાત કરવાની છે. જેટલા અધ્યાય આ
9 દિવસમાં થાય એટલીસ્ટ પહેલા અધ્યાયથી લઈને જેટલા અધ્યાય છેલ્લા દિવસે થાય એટલા અધ્યાયના નામ તો પાકા કરી લેવાના. આપણે અહીં બિલ કરશું એટલે આપણો સમય તો ઘણો બચી જવાનો ને. ખાવાની ઉપાધિ નહીં, બનાવવાની ઉપાધિ નહીં. તો આ ચેપ્ટરના નામ ખાલી યાદ કરી લો ને, અને ચેપ્ટર શેના વિશે છે આટલું, તો પણ આ ભગવાનની જે પવિત્ર દેશના છે એ આપણા માટે પણ ઘણા બધા આવરણો હળવા કરવાનું નિમિત્ત બની શકે. તો આજે આપણે થોડીક શરૂઆત કરીએ છીએ 12મું ચેપ્ટર, હરિકેશીય બળ અધ્યાય. આ ચેપ્ટરની અંદર 47 ગાથા છે. કેટલી? 47 ગાથા. એક ગાથા તો લઈ ના શકાય, કેમ કે એક ગાથા ઉપર આપણે જો વિવેચન કરવા જઈએ તો 9 દિવસ ઓછા પડે. તમને ખાલી બધા જ ચેપ્ટરની થોડીક આછી ઝલક મળી જાય એ મારું આ અહીંયા જ્ઞાન પીરસવાનું પ્રયોજન છે, કે તમને દરેક ચેપ્ટરનો એક આછો ખ્યાલ અને એ દરેક ચેપ્ટરનો મહિમા કેટલો છે એ આપણને સમજાય. તો વાત શરૂ કરું છું. આમાં ઘણા બધા ચેપ્ટરની અંદર કથાઓ છે, દ્રષ્ટાંતો છે. ઉત્તરાયણ સૂત્ર એક એવું છે જેમાં બધી જ પ્રકારની સ્ટાઇલ તમને મળે. એમાં કથાનો યોગ મળે, એમાં ગણિતાનો યોગ છે, એમાં ચરણ કરણાનો યોગ છે. બધા જ યોગો એની અંદર આવી જાય છે. સંવાદ શૈલી છે, કર્મ સિદ્ધાંત છે, તત્વજ્ઞાન છે, વહીવાર છે. તો ઉત્તરાયણ સૂત્ર છે વન ઓફ ધ બેસ્ટ આગમ, બીકોઝ એની અંદર બધી જ રીતે શ્રાવકોને ઉપદેશ આપવામાં આવ્યો છે, સાધુઓને ઉપદેશ આપવામાં આવ્યો છે. એટલે એક સર્વાંગીણ ગ્રંથ છે. અને કથાનું પણ એટલું જ મહત્વ છે. ઘણીવાર આપણને કોઈ દ્રષ્ટાંત સાંભળીએ તો પ્રેરણા વધારે મળે. હું એમને સીધું કહી દઉં તો કદાચ પ્રેરણા ન મળે. એટલે ઘણા બહુ જ તત્વજ્ઞાનમાં રુચિ હોય, બહુ જ જેને નિશ્ચયમાં રુચિ હોય, એને થાય કે કથા ઠીક છે હવે, પણ કથાનું પણ એટલું જ મહત્વ છે. અને એમાંય ભગવાનના મુખે જ્યારે આ કથાઓનું નિરૂપણ થયું હોય ત્યારે અવશ્ય એ કથાઓમાંથી સાર પકડવાની કોશિશ કરજો. હું પણ તમને આખી કથામાં સાર શું છે જે આપણે અહીંથી લઈને ઘરે જઈ શકીએ એ પણ તમને સમજાવવાની કોશિશ કરીશ. તો હરિકેશીય બળ અધ્યાય. હરિકેશી બળ મુનિની કથા છે. પ્લીઝ ડિસ્ટર્બ નહીં કરો, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ. અને કાલથી દરેકને વિનંતી, સાંભળવું હોય તો ટાઈમ પર આવજો. વચ્ચે આવવાની કોશિશ નહીં કરતા પ્લીઝ. વાત નીકળી છે તો કહી દઉં, જીનવાણી ચાલતી હોય, જીનવાણીની વાચના ચાલતી હોય, વચ્ચે આવવું, એમાં પાછું ચેર શોધવી, એમાં પાછું અનુકૂળતા શોધવી, બીજાને ડિસ્ટર્બ કરવું, આ જીનવાણીની આસાધના છે. શબ્દ વાપરું છું, આસાધના છે. જીનવાણી ચાલતી હોય તો નાકમાં આંગળીઓ નાખવી પણ આસાધના છે. ઘણા બેઠા બેઠા આમ કરે છે, આસાધના છે. ત્યારે કોઈ પણ અનનેસેસરી હરકત ન થવી જોઈએ, તો જ આ જીનવાણી પચી શકે અને એનો મહિમા સમજમાં આવે. દ્રષ્ટાંત છે એક સિમ્પલ તમને સમજાવું. મથુરા નગરી, હવે ધ્યાનથી સાંભળજો. એ મથુરા નગરીની અંદર રાજા શંખ રાજ્ય કરે. રાજ્ય કરતા કરતા પણ ભગવાનનો ઉપાસક, આરાધના કરે, ભક્તિ કરે. ઉપદેશ સાંભળતા સાંભળતા વૈરાગ્ય ભાવ આવ્યો, દીક્ષા લે છે. દીક્ષા લઈને માંસ ખમણની તપસ્યાનું તપ કરે છે. અને ઘણા પછી પૂજા કરીને આવતા, પછી આવીને બધા કામ એ પાછા બધા કરવાના હોય. સૌને વિનંતી કે પૂજા કરવા આવ્યું તો પૂજા પહેલા કરી લેવાની. 10 વાગ્યા પહેલા પૂજા કરી લો ને, બે લાભ મળે. અધવચ્ચે ગાડીમાં બેસશો તો પછી તમને સમજાશે નહીં, લિંક નહીં મળે.
આ દ્રષ્ટાંત છે ને, આ કઈ સૂત્રો નથી, દ્રષ્ટાંત છે. તો માંસ ખમણનું તપ ચાલે છે. માંસ ખમણનું તપ પૂરું થાય છે, પારણા માટે ભિક્ષા લેવા માટે નીકળે છે અને ભિક્ષા લેવા માટે હસ્તિનાપુર નગરમાં પ્રવેશ કરે છે. હસ્તિનાપુર નગરમાં પ્રવેશ કરે છે તો બે રસ્તા આવે છે. મુનિ કન્ફ્યુઝ થાય છે કે કયા રસ્તે જાઓ. ત્યારે એક સોમદત્ત બ્રાહ્મણ, આંખ ખોલીને સાંભળજો, આંખ બંધ નહીં રાખતા, કાનથી સાંભળજો, ધ્યાનથી નહીં. ધ્યાનમાં આંખ બંધ કરવી પડે. અત્યારે કાનથી સાંભળજો, પછી ધ્યાનથી ઘરે જઈને ચિંતન કરજો. આંખ બંધ કરશો ને તો પછી આ સવારના પોરમાં ઊંઘ આવશે પાછી. એટલે જરા પેલા ચેતવણી આપી દો. તો એક સોમદત્ત બ્રાહ્મણ, એ સોમદત્ત બ્રાહ્મણનો એક પ્રોબ્લેમ છે, જાતિનું ઘમંડ બહુ. એ જમાનામાં મહાવીર સ્વામીના સમયમાં લોકોને પોતાની જાતિનું ઘમંડ બહુ હતું. આ આખું ચેપ્ટર આપણને શીખવાડશે કે જાતિનું ઘમંડ રાખવાથી શું થાય છે. જ્ઞાતિનું ઘમંડ ભયંકર હતું મહાવીર સ્વામીના સમય. અને એ જ્ઞાતિનું ઘમંડ, મારી જાતિ બ્રાહ્મણ, હું શ્રેષ્ઠ. નોટ ઓનલી ધેટ, નિર્ગ્રંથ સાધુઓ પ્રત્યે દ્વેષ. આ બે પ્રોબ્લેમ હતા સોમદત્ત બ્રાહ્મણના. પોતાની જ્ઞાતિનું ઘમંડ અને જૈન સાધુઓ પ્રત્યે દ્વેષ. એ દ્વેષના કારણે જે બે માર્ગો જતા હતા અને આ સાધુ પૂછે છે સોમદત્ત બ્રાહ્મણને કે હસ્તિનાપુરની નગરીમાં મારે ભિક્ષા માટે જવું છે, કયો રસ્તો સુગમ છે. એક રસ્તો એવો હતો કે જે રસ્તો લાંબો હતો પણ સારો રસ્તો હતો. બીજો રસ્તો ટૂંકો હતો પણ એ રસ્તો એટલો બધો ખતરનાક હતો કે એ રસ્તામાં કોઈ સામાન્ય મુનિ જો વિહાર કરે તો પગના તળિયા નીચે રસ્તામાં એટલી બધી ગરમી, લોખંડ પણ ગરમીથી પીગળી જાય. તો મુનિ વિહાર કરે તો એના પગનું અસ્તિત્વ ખલાસ થઈ જાય. એટલે સાધુઓ પ્રત્યે પેલી ઈર્ષ્યા, દ્વેષ, એના કારણે આ સોમદત્ત બ્રાહ્મણ કહે છે કે આ ટૂંકા રસ્તે તમે જાઓ એટલે તમે પહોંચી જશો. ઈર્ષ્યાવશ, દ્વેષવશ ખોટો રસ્તો બતાવે છે. અને મુનિ માંસ ખમણનું પારણું છે, એ રસ્તા ઉપર પ્રવેશ કરે છે. પણ માંસ ખમણનું તપ હતું. ખાલી માંસ ખમણનું તપ નતું, સંયમનું પણ એટલું જ આરાધન કરતા હતા. સાધુ બને એટલે ખાલી તપસ્યા ન કરે, તપસ્યા તો કરે ત્યારે કરે, બાકીના સમયમાં શું કરે? આખો દિવસ મંચિન નહીં. હા, સંયમ તો સાધુના જીવનમાં હોય જ. અને એ સમયમાં તો એક જ વાર ગોચરી કરતા. મહાવીરના સમયમાં 3 ટાઈમ આહારની વ્યવસ્થા નથી. સાધુ મહાવીર સ્વામીના સમયમાં એક જ વાર ગોચરીની પરંપરા હતી. એટલે સંયમની પૂરી આરાધના અને ઉત્કૃષ્ટ ઉગ્ર માંસ ખમણ તપ. એના કારણે આ મુનિની જિંદગીમાં લબ્ધિઓ હતી. એ મુનિને ખબર નથી. હા, આને મુનિ કહેવાય. આપણને તો ન હોય તો એ બધાને ખબર પાડી. લબ્ધિ હતી છતાં કોઈને ખબર નહીં, પોતાને પણ ભાન નહીં. અને જ્યારે એ ત્યાંથી વિહાર કરે છે, કહેવાય છે કે મુનિ નિર્વિઘ્ને એ રસ્તે પાર થઈ જાય છે. પેલો સોમદત્ત બ્રાહ્મણ જોઈ રહ્યો છે કે આ સાધુને કંઈ ન થયું, આરામથી નીકળી ગયા. આટલું ગરમ લોખંડ પણ પીગળી જાય, કંઈ ન થયું. એટલે આ સોમદત્ત બ્રાહ્મણની જિજ્ઞાસા જાગી કે લાવ, હું પણ જાઉં. આ રસ્તે છે શું? આ સાધુ ચાલવાથી આ કયો ચમત્કાર થયો? અને એ સોમદત્ત બ્રાહ્મણ પણ ત્યાં ચાલે છે, એને પણ કંઈ થતું નથી. એને થયું આ કોઈને કોઈ લબ્ધિના કારણે આ સાધુએ એવું કંઈક કર્યું છે કે આ ઉગ્ર અને જે ગરમ જમીન હતી એ સાવ શીતળ થઈ ગઈ. બહુ પ્રભાવિત થાય છે, એના ચરણોમાં નતમસ્તક થાય છે અને કહે છે કે મને માફ કરો,
મેં તમારા માટે ખોટું કામ કર્યું. માફી એટલા માટે નથી માંગતો કે દ્વેષ નથી, દ્વેષ તો હજુ છે સાધુનો, પણ પેલો પ્રભાવ જોયો, પેલો ચમત્કાર જોયો, અને આ સાધુ મને કઈ કરી ના નાખે, એ પોતાના અસ્તિત્વથી બચાવવા માટે એ સાધુને કહે છે મને માફ કરી દો. સાધુ કહે છે તને માફ જ છે, અમારા મનમાં કોઈના પ્રત્યે દ્વેષ ન હોય. અને પછી સાધુ એને ઉપદેશ આપે છે. ઉપદેશ સાંભળીને ખૂબ પ્રભાવિત થાય છે અને કહે છે કે મને દીક્ષા આપો. અને એ સોમદત્ત બ્રાહ્મણ એ શંખ મુનિ પાસે દીક્ષા અંગીકાર કરે છે. દીક્ષા લે છે અને દીક્ષા લઈને આરાધના કરે છે, તપની આરાધના કરે છે, પણ હજુ દબાયેલો દ્વેષ પડ્યો છે. સાંભળજો ધ્યાનથી. હવે જ્યાં જ્યાં સ્ટેશન લેવાની જરૂર હશે હું થોડુંક સ્ટેશન લઈશ. મુનિના તપના પ્રભાવથી વૈરાગ્ય આવ્યો, પોતાના ક્ષયક્ષમથી નહીં. મુનિના તપના પ્રભાવથી એનો ઉપદેશ સાંભળીને વૈરાગ્ય આવે છે, દીક્ષા લે છે. પણ પેલો સાધુ પ્રત્યેનો દ્વેષ, જૈન નિર્ગ્રંથો પ્રત્યે હજુ પણ તિરસ્કાર ભાવ છે. देखो तप करવું એક વાત છે અને કોઈના પ્રત્યે દ્વેષ ભાવ રાખ્યા વગર તપ કરવું બીજી વાત છે. આંબિલની ઓળી કરવી એક વાત છે અને આંબિલની ઓળી દ્વેષ વગર કરવી, કોઈના પ્રત્યે દ્વેષ નહીં, અને પછી આંબિલની ઓળી કરો એનું ફળ 100 ગણું વધી જાય. કોઈના પ્રત્યે વેર રાખીને તપ કરો. ઘણા ને આંબિલની ઓળી કરે, કેટલું તપ કરે, માસ કમળ કરે, પણ વેરવૃત્તિ હોય, શત્રુતા હોય, દ્વેષ હોય, તો ભગવાન કહે છે આ બાલ તપ છે. કયું તપ છે? અને આવું જ બાલ તપ આ મુનિ કરી રહ્યા છે. અને આયુષ્ય પૂરું થાય છે, એની આખી કથા છે, હું લેવાનો છું. આયુષ્ય પૂરું થાય છે. આયુષ્ય પૂરું થયા પછી તપના પ્રભાવે દેવગતિ મળે છે. તમે બાલ તપ કરો તો પણ એકવાર તો ગતિ સારી મળે, પણ જે અંદરમાં તિરસ્કાર અને દ્વેષની વૃત્તિ છે એનું પરિણામ તો ભોગવવું પડે. તપસ્વી થયા એટલે પરિણામ માફ થાય નહીં. બરાબર એક વસ્તુ પકડી લેજો, તપથી કર્મ ધોવાઈ જાય, પણ જો ખરાબ વૃત્તિઓ અંદર હોય તો એ તપથી ન ધોવાય. વૃત્તિઓનો વિરામ આપો તો પછી તપનું ફળ મળે. વૃત્તિઓ તમારી ખરાબ ચાલુ રહે અને એક બાજુ તપ કરતા જાઓ, તપથી તમારી અકામ નિર્જરા થાય, પણ તપથી તમારી વૃત્તિઓ જે પોષી રહ્યા છો એની શુદ્ધિ થાય નહીં, એનું પરિણામ તો ભોગવવું જ પડે. પેલો કૂળમદ હતો અને દ્વેષ ભાવ હતો સાધુઓ પ્રત્યે, એટલે ઉત્કૃષ્ટ તપ કરીને દેવગતિ યોનિમાં જઈને પણ ત્યાંથી પાછો જન્મ લે છે ચાંડાળ કુળમાં. કયા કુળમાં? ચાંડાળ કુળમાં જન્મ લે છે. એ ચાંડાળ કુળમાં જન્મ લે છે. અને ચાંડાળ કુળ એટલે કેવું કુળ? એ કુળનું નામ હરિકેશીય કુળ. હું આ ચેપ્ટર સાથે કનેક્ટ કરું છું. કુળનું નામ શું? હરિકેશ. અને એ બાળકનો જન્મ થયો, એ બાળકનું નામ બળ. અને એ બાળક આગળ જતા મુનિ બને છે, એટલે આખું નામ થયું હરિકેશીય બળ મુનિ. બરાબર? જેટલો સમય છે એટલું જ સમજાવી શકીશ. હરિકેશીય એ એની જ્ઞાતિનું નામ છે. બળ એનું પોતાનું એનું ફર્સ્ટ નેમ છે. આપણે ત્યાં આવે છે ને ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ. લાસ્ટ નેમ પહેલા લખાય, ફર્સ્ટ નેમ પછી આવે. એમ એ સમયમાં કુળનું નામ પહેલા આવે અને પોતાનું નામ પછી આવે. એટલે હરિકેશી એનું લાસ્ટ નેમ નથી, ફર્સ્ટ નેમ છે, એનું ફેમિલી નેમ છે. અને બળ એનું લાસ્ટ નેમ છે, એનું પોતાનું નામ છે. ચંડાળ કુળમાં જન્મ. શું કામ ચંડાળ કુળમાં જન્મ?
પોતાની જાતિનું ઘમંડ. અને એ સમયમાં બ્રાહ્મણ જાતિ ઊંચામાં ઊંચી મનાતી અને વૈશ્ય જાતિ નીચામાં નીચી મનાતી. એટલે વૈશ્ય જાતિ પ્રત્યે દ્વેષ, શૂદ્ર પ્રત્યે દ્વેષ, ક્ષત્રિય પ્રત્યે દ્વેષ, બસ મારી જાતિ શ્રેષ્ઠ. આગળ આવશે બધું કે કેટલું બ્રાહ્મણોનું વર્ચસ્વ હતું. અને ચાંડાળ કુળ એટલે શું? ચાંડાળ કુળમાં આહાર કેવો હોય? માંસ ભક્ષક. આહાર બહુ જ ખરાબ. વસ્ત્ર કેવા પહેરે? ચાંડાળ કુળ એટલે શબના જ ઉતરેલા વસ્ત્રો પહેરે. જે શબો જે મરી જાય ને કપડા જે કઈ હોય, દાગીના બાગીના ઘરવાળા લઈ લે એ થોડા કઈ, પણ જે કપડા વધેલા ઘટેલા હોય, ફાટેલા તૂટેલા, એ કપડા આ ચાંડાળ કુળના લોકો પહેરે. આકૃતિ કેવી હોય ચાંડાળની? ભયાનક. એનો ચહેરો જોવો ન ગમે એટલી ભયાનક આકૃતિ હોય. પ્રકૃતિ કેવી હોય? હિંસક, ક્રૂર, ઝઘડાળુ વૃત્તિ, વાત વાતમાં ઝઘડો કરવાની વૃત્તિ. હિંસક, ક્રૂર અને વાત વાતમાં ઝઘડવાની વૃત્તિ. આની પ્રકૃતિ હોય. આકૃતિથી ખરાબ, પ્રકૃતિથી ખરાબ, આહારથી ખરાબ, વસ્ત્રથી ખરાબ. આવી જાતિમાં એમનો જન્મ થાય છે. એકવાર એવું બને છે કે એ જ નગરની અંદર કોઈક વસંત ઋતુનો ઉત્સવ છે અને એ ઉત્સવની અંદર અનેક બાળકો રમવા માટે જાય છે. અનેક બાળકો રમતા હોય છે. આ બાળક પણ પેલો ચંડાલ હરિકેશ એ પણ રમવા માટે જાય છે, પણ આકૃતિ ખરાબ, પ્રકૃતિ ખરાબ, વાત વાતમાં ઝઘડી પડે અને આપણા ભેગો રમતમાં ટીમમાં મુકાય નહીં. નહીં તો વાત વાતમાં ઝઘડે. ઘણા લોકો જો રમતા હોય ત્યારે રમતા ઓછા હોય, ઝઘડતા વધારે હોય. ઘણા લોકો તમે જુઓ ને, એટલે એને કહ્યું કે આને આપણે આપણા રમતના મેચમાં ઇન્વોલ્વ કરવો નથી. અને એને થાય છે કે આ પક્ષપાત, આ પાર્શિયાલિટી, દૂર ઉભા રહીને મનમાં બહુ જ દ્વેષ ભાવ જાગે છે. આર્ત ધ્યાન શરૂ થાય છે, રૌદ્ર ધ્યાન શરૂ થાય છે. અને દૂર ઉભા ઉભા એની રમત જોવે છે, પણ એને થાય છે કે આ કેટલા ખરાબ લોકો છે, આ કેટલા ક્રૂર લોકો છે, આ કેટલા પાર્શિયાલિટી કરવા વાળા છે. એને પોતાના દોષ નથી દેખાતા. કોના દેખાય છે? મને કેમ રમવામાં ઇન્વોલ્વ નથી કરતા એનું કારણ પોતાની અંદર નથી જોતા. આ કેટલા ખરાબ લોકો છે. અને આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનથી જોવે છે. આ ખાલી શબ્દો જો બોલી શકું, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, જે લોકોને આ ચાર શબ્દો બીજા યાદ રહેવા જોઈએ. આર્ત ધ્યાન કોને કહેવાય? રૌદ્ર ધ્યાન કોને કહેવાય? ધર્મ ધ્યાન કોને કહેવાય? અને શુક્લ ધ્યાન કોને? બહુ વિસ્તારથી ક્યારેક મોકો મળશે તો વાત કરશું. આ ટ્રીપમાં નહીં, બીજી ટ્રીપમાં. અત્યારે તો એટલું બધું ટાઈટ સ્કેડ્યુલ છે ને કે આજ માંડ પૂરું થશે. અને આર્ત રૌદ્ર ધ્યાન કરીને એ જુએ છે બરાબર નથી, ખાધેલો છે. એટલામાં જુએ છે રમત રમતા રમતા એક સાપ ત્યાંથી નીકળે છે. શું નીકળે છે? સાપ. સાપ નીકળે છે એના બધા જુએ છે, ઓ સાપ નીકળ્યો, મારો મારો મારો. આ ઝેરીલો સાપ છે અને બધા જ લાકડીના પ્રહારથી એ સાપને શું કરે છે? ત્યાં ને ત્યાં મારે છે. અને આ સાપને મારતો જોવે છે કોણ? હરિકેશ બળ આ જોવે છે. હજુ તો જોવે છે એટલામાં ત્યાંથી ફરી પાછું અળસિયું નીકળ્યું. અળસિયું સમજે કે અળસિયું નીકળે છે અને બધા કહે છે આને મારતા નહીં, આને બિચારાને મારતા નહીં, આને મારતા નહીં, કેમ કે આના મોઢામાં ઝેર નથી. લાકડીના ઇશારાથી એને એક બાજુ કરી સાઈડમાં મૂકી દે છે. અને આ દ્રશ્ય જોતા જ હરિકેશીય બળ ને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે.
એ જમાનામાં છે ને જાતિ સ્મરણ જ્ઞાન બધા ઈઝી થતા. હું તો ઉત્તરાયણ સૂત્ર છેલ્લા કેટલાક દિવસથી વાંચી રહ્યો છું ને, આમ તમે જાતિ સ્મરણ જ્ઞાન તો લગભગ રોજ આવશે એક શબ્દ. એટલે પેલા બરાબર સમજી લેજો. જાતિ સ્મરણ જ્ઞાનનો અર્થ થાય જાતિ એટલે પૂર્વ જન્મ. એ પૂર્વ જન્મનું જ્ઞાન થઈ જાય આ જન્મમાં. અત્યારે કોઈ ઘટના જોતા જોતા એને કહેવાય જાતિ સ્મરણ જ્ઞાન. અને ઘટના જોતા જોતા પહેલી વાત તો એના મગજમાં એ આવી કે ઝેર હોય એને બધા મારે, જેનામાં ઝેર ન હોય એને કોઈ કશું કરે નહીં. હવે આખી ધ્યાનની ધારા આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનના ટ્રેક ઉપરથી ધર્મ ધ્યાનના ટ્રેક ઉપર ચડે છે. જોજો આ યુટર્ન છે, આ હૃદય પરિવર્તન છે. મારો એકચ્યુઅલી આજનો વિષય છે હૃદય પરિવર્તન, પણ તમને તો કઈ ભાન જ નથી, મને ભાન નથી, હું ક્યાં ઉપડ્યો આજે. પણ વિષય છે હૃદય પરિવર્તન. કેવી રીતે એક બે જીવની અંદર આ ઘટનામાં આ અધ્યાયમાં હૃદય પરિવર્તન થાય છે. આ હરિકેશ બળનું આ ઘટનાથી હૃદય પરિવર્તન થાય છે. અને મનમાં વિચાર આવે છે કે જેનામાં ઝેર હોય એનું અસ્તિત્વ જોખમમાં, જેનામાં ઝેર નથી એને કોઈ તકલીફ નથી. ઉલટા ટ્રેક ઉપર પણ જઈ શકત, એમ પણ વિચારી શકત હરિકેશ બળ આ લોકો મને રમવા નથી દેતા, આ પક્ષપાત કરે છે, આ ક્રૂર છે, એટલે આના અંદર ઝેર છે, લાવ એને મારી નાખું, આ વિચાર પણ આવત. પણ હળુકર્મી હોય ને એ દરેક ઘટનામાંથી હવડું લે, અને ભારે કર્મી હોય તો દરેક ચાવીઓ પકડજો તે ઉલટું લે. આ હળુકર્મી હતો, હવડું લીધું. ભવિતવ્યતા પરિપક્વ થવાની હતી, કોઈ કાળલબ્ધિ પરિપક્વ થવાની હતી, આનું કલ્યાણ થવાનું હતું હરિકેશ બળનું. એટલે ટ્રેક સવડો પકડે છે અને થાય છે કે મારો સ્વભાવ ખરાબ છે એટલે આ લોકો મને હેરાન કરે છે ને, મારા સ્વભાવમાં જ ઝેર છે એટલે મને તકલીફ પડે છે ને. દરેક જીવ પોતાના દોષથી જ દુખી થાય છે અને પોતાના ગુણથી જ સુખી થાય છે, બીજો તો માત્ર નિમિત્ત છે. આ ભાવ ના ટ્રેક ઉપર ચડે છે અને ટ્રેક ઉપર ચડતા 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 જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. જાતિ સ્મરણ જ્ઞાન શું થાય છે? મેં મારા કુળનું ઘમંડ કર્યું એટલે હું અહીંયા પેદા થયો ને, મેં આ સાધુઓ પ્રત્યે દ્વેષ રાખ્યો એટલે મારી ગતિ બગડી ને, એટલે હું નીચ કુળમાં પેદા થયો ને. યાદ કરો 8 કર્મમાં આખી ગોત્ર કર્મ, એ ગોત્ર કર્મ, ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર, ખાલી રેફરન્સ આપવાની જરૂર છે. શિકાગોના શ્રાવકોને હવે કઈ લાંબુ બોલવાની જરૂર ના પડે, કેમ કે બધા લેસન પેલા લઈ ચૂક્યા છે. તો આ મારું જાતિનું ઘમંડ મને આ નીચી જાતિમાં લઈ આવ્યું છે. અને આ દ્રશ્ય જોતા જોતા જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. અને કહેવાય છે કે એ જ ક્ષણે એ જાગૃત થાય છે. આપણે ત્યાં 4 પ્રકારના બુદ્ધ નું વર્ણન આવે છે. સિદ્ધો 4 પ્રકારના હોય, ઘણી રીતે સિદ્ધ થવાય. અમુક લોકો પ્રત્યેક બુદ્ધ સિદ્ધ હોય. 4 ક્યારેક વાત કરીશ. પ્રત્યેક બુદ્ધ સિદ્ધ એને કહેવાય કે કોઈ પણ પ્રસંગને જોઈને જે જાગી જાય. ઉપદેશથી નહીં, વ્યાખ્યાનથી નહીં, લેક્ચરથી નહીં. હૃદય પરિવર્તન 2 રીતે થાય. હૃદય પરિવર્તન 2-3 રીતે થાય. અને અત્યારે મારા માઇન્ડમાં ચાલી રહ્યું છે તમને જોતા જોતા. હૃદય પરિવર્તન એક ઉપદેશ સાંભળીને થાય. કોઈ ઘટના જીવનમાં બની ન હોય, પણ કોઈ એવું સ્ટેટમેન્ટ સાંભળવા મળ્યું, સાંભળતા સાંભળતા થાય કે ના, આવું તો હું પણ કરી રહ્યો છું, આજથી આવું કરવાનું. ખાલી એક ઉપદેશ સાંભળવા મળ્યો, કોઈ જિંદગીમાં ઠોકર નથી વાગી, કોઈ લાઈવ એક્સપિરિયન્સ પોતાની જિંદગીમાં નથી થયો, ખાલી કોઈકની વાણી સાંભળી અને જિંદગી બદલાઈ જાય. અને એક હૃદય પરિવર્તન થાય. પ્રત્યક્ષ કોઈ ઘટના બને તો, પોતાના જીવનમાં ઠોકર વાગે તો માણસ જાગે. તો અહીંયા હરિકેશ બળના જિંદગીમાં પોતાના જીવનમાં ઠોકર વાગી એટલે એને જાતિ સ્મરણ જ્ઞાન થયું અને પ્રત્યેક બુદ્ધ બને છે.
અને જાતિ સ્મરણ જ્ઞાન થવાથી, એના પ્રસંગથી એ પોતે જાગૃત થાય છે અને જાગૃત થઈને નક્કી કરે છે કે હવે આજથી મારે જાતિનું ઘમંડ રાખવું નથી. વૈરાગ્ય ભાવ આવે છે અને એ હરિકેશ બળ દીક્ષા લે છે. હરિકેશ મુનિ બને છે. ચાંડાળ કુળમાં જન્મ્યા છે, પણ મહાવીરનું આ શાસન છે જ્યાં સૌના સરખા આસન છે. અહીંયા કોઈ ભેદભાવ નથી. આ મહાવીરનું શાસન છે. અહીંયા ચાંડાળો પણ દીક્ષિત થઈ શકે, અહીંયા ક્ષત્રિયો પણ દીક્ષિત થઈ શકે, અહીંયા વૈશ્ય પણ દીક્ષિત થઈ શકે અને અહીંયા શુદ્ર પણ દીક્ષિત થઈ શકે. અને થયા છે. થઈ શકે નહીં, થયા છે. વાત નીકળી એટલે કહી દઉં, આ ભગવાનના મહાવીરના શાસનમાં ક્ષુદ્ર કોણ દીક્ષિત થયા? મહેતારી મુનિ, હરિકેશી બળ, આવા નીચલી યોનિમાં જન્મનાર પણ દીક્ષિત થયા છે. બ્રાહ્મણો તો દીક્ષિત થયા જ છે. અગ્નિભૂતિ ગૌતમ સ્વામીથી લઈને કેટલાય બ્રાહ્મણોએ દીક્ષા લીધી. આગળ જતા ભગવાન મહાવીરનું આખું મિશન આ હતું કે આ જાતિવાદ જે આટલું પ્રચલિત છે ને, એ જાતિવાદને તોડવો. આખું એક ચેપ્ટર જાતિવાદ ઉપર પ્રહાર કરે છે. ક્ષત્રિયોએ દીક્ષા લીધી. અભયકુમાર આદિ ક્ષત્રિય અને દીક્ષા લઈને બધા જ જીવો મોક્ષે ગયા. અને વૈશ્ય જંબુસ્વામી જેવા વૈશ્ય લોકોએ પણ દીક્ષા લઈને મોક્ષનો માર્ગ પકડ્યો. તો આ ભગવાનનું શાસન છે કે જ્યાં બધા જ જીવોને સાધના આરાધના કરવાનો અધિકાર છે. તો એ દ્રષ્ટિએ જોતા આ હરિકેશ બળ દીક્ષા લે છે. હવે દીક્ષા લઈને ઉગ્ર તપની આરાધના કરે છે. બાહ્ય તપ અને આભ્યંતર તપ. પેલા ખાલી બાહ્ય તપ હતું. પેલા ખાલી યાદ કરો પાછલો ભોગ સોમદત્ત. પાછું લિંક કરું તમે આપણી પાછું, નહીં તો કહેશે કે સ્વામીજી તમે આખી સ્ટોરી કીધી, આમાં તો 3 સ્ટોરી નીકળી. વી આર મોર કન્ફ્યુઝડ. એ સોમદત્ત બ્રાહ્મણ પહેલા ખાલી સાધુના પ્રભાવથી દીક્ષા લે છે, પણ દ્વેષ ગયો નતો. ચાંડાળ કુળમાં જન્મ્યા અને જાતિ સ્મરણ જ્ઞાન થયું અને હવે એનો બોધ થયો કે આ જાતિનું ઘમંડ રાખવું નથી અને હરિકેશીય બળ મુનિ તરીકે એ સાધુ બને છે. સાધુ બન્યા પછી બાહ્યાભ્યંતર તપ બંનેની આરાધના કરે છે. ખાલી બાહ્ય તપ કરશો તો દેવગતિ મળશે. સાંભળી લો ધ્યાનથી. ખાલી આંબિલની ઓળી બાહ્ય તપ ન બનવું જોઈએ. બાહ્ય તપની સાથે આભ્યંતર તપ પણ થવું જોઈએ. બાહ્ય તપ તો થવું જ જોઈએ, પણ આભ્યંતર અને બાહ્ય તપમાં શું તમે એક ટાઈમ જમશો બરાબર, આજે સ્વાદ વગરનું જમશો, પણ આભ્યંતર તપ જો સાથે હશે ને તો પછી તમારે ચોઈસ નહીં કરવા પડે. આ ખાવું, આ ન ખાવું, આ ગમે, આ ભાવે, આ ન ભાવે. હું ઘણી જગ્યાએ લોકોને કહું કે આંબીલમાં કેમ આટલી બધી વસ્તુ બનાવો તમે? તો કે બધા આંબીલ કરવા પડે, બધાને બધું ભાવે નહીં ને એટલે. બધું ભાવે નહીં, આ શબ્દ આંબીલમાં મેચ જ નથી થતો. આંબીલ એને કહેવાય કે ન ભાવે એવું ખાવાનું. ભાવે એવું ખાવાનું આંબીલ ન કહેવાય. એને ત્રેયાસના અને ચોયાસના કહેવાય. દિવસમાં 4 વાર ખાવ. આંબીલ એને કહેવાય કે જે ભાવતું ન હોય. અહીંયા પણ આવીને જો તમે કહો કે આ મને નથી ભાવતું, આંબીલમાં પાછા 2 ટાઈપના ફૂડ હોય, ભાવતું ને ન ભાવતું. જો આંબીલ કરશે એટલે એટલા બધા ચોઈસ હશે ને, એમાં આપણે ભાવતી વસ્તુ લઈ લેશું. સ્વાદ વગરનું છે એમાં પાછું કઈ વસ્તુ મને ગમે. તો આ આભ્યંતર તપ નથી, આ બાહ્ય તપ છે. જે મળે સહજમાં થાળીમાં લઈને ખાલી ભાડું આપવાનું છે. થોડી કેલરી મળી જાય તો આખો દિવસ કાઢી શકું, બસ આ જ કરવાનું છે. આ ભાવ હોવો જોઈએ. તો આભ્યંતર તપ શરૂ થઈ ગયો. બાહ્ય તપથી ખાલી તમારી ઉચ્ચ ગતિ મળે,
પણ આભ્યંતર તપ હોય તો નિર્જરા કરતા 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 એટલો ઉત્કૃષ્ટ મનુષ્યની યોનિ મળે કે જ્યાં ધર્મનું શરણું મળે અને ધર્મ કરતા 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 આત્મશુદ્ધિ કરતા કરતા એક દિવસ તમે સિદ્ધ પદને પ્રાપ્ત કરી શકો. એટલે બાહ્ય, બરાબર સૂત્ર પકડજો, બાહ્ય તપથી દેવગતિ અને આભ્યંતર તપથી સિદ્ધ ગતિ. બોલો શું કરવું છે? બાહ્ય તપ તો કરવું જ પડે. આભ્યંતરમાં જવા માટે બાહ્ય તપ સપોર્ટિંગ છે, પણ આભ્યંતર તપ જો ચૂકી ગયા ને તો નહીં ચાલે. કેમ કે સોમદત્ત આભ્યંતર તપ ચૂક્યો એટલે બાહ્ય તપના કારણે ફરી પાછો દેવગતિમાંથી પણ પાછો આવીને ચાંડાળ કુળમાં જાય. અને હવે જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું છે કે આવા અજ્ઞાન પૂર્ણ તપ તો કેટલી વાર કર્યું છે, હવે સમજદારી પૂર્વક કરું. અને જ્યાં જ્યાં વિહાર કરે, વિચરણ કરે, ત્યાં ત્યાં જ્યાં જ્યાં વૃક્ષ આવે એની નીચે કૌસગ અને ધ્યાનની મુદ્રામાં ઉભા રહી જાય. તપ તો છે જ માસ ખમણનું તપ, પણ માસ ખમણના તપમાં ધ્યાન, કૌસગ અને અનુપ્રેક્ષા, બાર ભાવનાનું ચિંતન સતત ચાલુ. હવે આવી રીતે વિહાર કરી રહ્યા છે અને વિચરતા 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 આ હરિકેશ બળ મુનિ એકવાર વારાણસીમાં પધારે છે. ક્યાં પધારે છે? વારાણસીમાં. અને એ વારાણસીની અંદર એક તુંડક નામના વૃક્ષની નીચે એ ધ્યાનમાં ઉભા રહી જાય છે. અને એ તુંડક નામના વૃક્ષની નીચે જે ધ્યાનમાં ઉભા છે એ તુંડક નામનું વૃક્ષ યક્ષનું નિવાસ સ્થાન છે. ત્યાં કોણ રહે છે? સમય હોતા બધા હું પાછો સ્ટેશન લો. યક્ષોને રહેવાનું મોટામાં મોટું સ્થાન કયું? એ વૃક્ષોની અંદર. જોજો, કોઈ પીપળામાં કોઈ દેવનો વાસ હોય, કોઈ અહીંયા વાસ હોય, કોઈ બધા વૃક્ષોની અંદર દેવનો વાસ હોય. તો યક્ષનું સ્થાન હતું. અને અહીંયા ધ્યાન કાળસરમાં ઊભા છે. પેલા યક્ષનો પણ કોઈ ક્ષમ પાકવાનો હશે. યક્ષને થયું, ઓહો, કેટલા ઉગ્ર તપસ્વી છે આ, બાહ્ય આભ્યંતર તપ કરનાર છે. અને એ યક્ષ એ ઉત્કૃષ્ટ આરાધનાથી હરિકેશ બળમુનિની પ્રભાવિત થાય છે. અને પ્રભાવિત થઈને કહે છે કે આજથી હું તમારી સેવામાં, આજથી હું તમારી સેવામાં રહીશ. અને એમની પૂરા ભાવથી સેવા કરે છે. અને એ વારાણસી નગરમાં એકવાર કૌશિક રાજાની પુત્રી ભદ્રા રાજકુમારી છે, લગ્ન નથી થયા, એ યક્ષની પૂજા કરવા આવે છે. યક્ષની પૂજા કરવા આવે છે. બરાબર? અત્યાર સુધી લિંક બરાબર છે ને ભાઈ? લિંક બરાબર? સ્ટોરી એકદમ ફ્લોમાં? હા, મારે બધું તમારું ધ્યાન રાખીને બોલવાનું ને. એકદમ એની પૂજા કરવા આવે છે. અને 3 પ્રદક્ષિણા જ્યારે આ ભદ્રા આપી રહી છે યક્ષને, ત્યારે એની નજર પડે છે મુનિની ધ્યાન અવસ્થામાં. અને મુનિને જુએ છે, અખંડ તપ કરી રહ્યા છે, ધ્યાન કૌશદમાં છે, પણ કયા કુળના છે? ચાંડાળ કુળના છે. કુળ તો હજુ ગયું નથી. ગઈ કુળના કારણે મળેલો આકાર પ્રકાર તો હજુ ગયો નથી. શરીર તો હજુ એ ચાંડાળ કુળનું જ છે ને. આત્મા બદલાઈ ગયો છે, શરીર થોડું બદલાયું છે. એટલે ચાંડાળ જેવું રૂપ જોઈને એને તિરસ્કાર જાગે છે, ધિક્કાર જાગે છે અને મુનિના શરીર ઉપર થૂકે છે. કોણ? પેલી ભદ્રા. ઘૃણા થાય છે, નફરત થાય છે. અને યક્ષથી આ જોવાતું નથી. કેમ કે યક્ષ કોણ છે? હવે મુનિનો ભગત છે, સેવક છે. એનાથી આ જોવાતું નથી. એને થયું કે આ ભદ્રા કુમારીએ આ મુનિની આ સાધના કરી છે, એને બોધપાઠ આપવો જોઈએ. અને બોધપાઠ આપવા માટે એના શરીરમાં પ્રવેશ કરે છે. અને એના શરીરમાં પ્રવેશ કરીને એને પાગલ એનો બનાવે છે. હાવ ગાંડ પણ એને જાગે છે. ગમે તેમ બોલે છે, ગમે તેમ કપડા ફેંકે છે. આખી એની સ્થિતિ જુઓ તો આજુબાજુ વાળામાં ગભરાટ પેદા થાય છે. ખબર પડે છે રાજાને, દાસીને મોકલે છે, ભદ્રાને પાછી ઘરે લાવે છે.
અને ભદ્રાની હાલત જોઈને રાજા પણ ટેન્શનમાં વૈદ્યોને બોલાવે છે, ડોક્ટરને બોલાવે છે, બધું જ રિપોર્ટ કરાવે છે. બધા જ રિપોર્ટ નોર્મલ. રિપોર્ટ કેવા છે બધા? બધા રિપોર્ટ નોર્મલ હોય. કંઈક તકલીફ હોય તો સમજી લેવાનું ક્યાંક યક્ષ ના હોય. બધા રિપોર્ટ નોર્મલ હોય, કઈ તકલીફ નથી, તોય ગાંઠ પણ તો કઈક અક્ષનો ઉપદ્રવ હોય શકે ભાઈ. એટલે એને થયું કે હા શું, અને પછી ખબર પડે છે કે આ હોય ન હોય ક્યાંક અંદર કોઈ ભૂત કે કોઈ વ્યંતર દેવ વળગ્યું લાગે છે. અને જાય છે પાછી આ ભદ્રા યક્ષ પાસે અને કહે છે, મને માફ કરો, મને ક્ષમા કરો, અમારું ગાંઠ પણ દૂર કરો. ત્યારે યક્ષ કહે છે, એક જ કન્ડિશનથી તારું ગાંઠ પણ દૂર કરો. એક જ કન્ડિશનથી. આ મુનિની જે તે આસાધના કરી છે, એ મુનિ જો તારું પાણી ગ્રહણ કરે, પાણી ગ્રહણ સમજી ગયા ને? આ મુનિ જો તને સ્વીકાર કરે તો હું તારા શરીરમાંથી નીકળી જાઉં. હવે પેલી રાજકુમારી ભદ્રા મુનિને વિનંતી કરે છે, હે મહામુનિ, પ્લીઝ મને ક્ષમા કરો, મને માફ કરો, મને સ્વીકાર કરો. હવે આખા અધ્યાયમાં પહેલી વાર મુનિ બોલે છે. અત્યાર સુધી મુનિના રૂપમાં કોણ બોલે છે? યક્ષ. અને આ મુનિ બોલે છે, હે રાજકુમારી ભદ્રા, હું તો જીતેન્દ્રિય છું, હું તો સંયમી છું, હું તો પંચ મહાવ્રત ધારી છું, હું બ્રહ્મચારી છું. એટલે હું આ બ્રહ્મચર્યના નિયમના કારણે તારી સાથે લગ્ન કરી શકું નહીં, તને સ્વીકારી શકું નહીં. એ સ્વીકારવાની ના પાડે છે. નિરાશ થઈને ફરી વિચારે છે, કરવું શું? ત્યારે બીજો વિકલ્પ આવે છે, મુનિ ન સ્વીકારે તો વાંધો નહીં, બ્રાહ્મણ પણ મુનિનું જ સ્વરૂપ છે. એટલે કોઈ બ્રાહ્મણ જો સ્વીકાર કરી લે તો આ યક્ષનો ઉપદ્રવ શાંત થાય. એ રાજનગરમાં રાજ પુરોહિત કહે છે કે કઈ વાંધો નહીં, રુદ્ર બ્રાહ્મણ કહે છે કે હું એને સ્વીકારવા તૈયાર છું. એ રુદ્ર બ્રાહ્મણ સ્વીકારે છે, એની સાથે લગ્ન થાય છે, એનો ઉપદ્રવ શાંત થાય છે. અને આ મુનિ ફરી પાછા, કાળાંતરે ઘણો સમય વીતી ગયો, ફરી પાછા મુનિ વિહાર કરતા કરતા તપસ્યાનું પારણું કરવા માટે વારાણસી નગરની અંદર પ્રવેશ કરે છે. અને પ્રવેશ કરે છે તો એવી જગ્યાએ આવે છે જ્યાં રુદ્ર નામનો બ્રાહ્મણ યજ્ઞ કરી રહ્યો છે. શું કરી રહ્યો છે? યજ્ઞ. કોણ? રુદ્ર નામનો બ્રાહ્મણ યજ્ઞ કરે છે. ત્યાં બ્રાહ્મણો માટે મહાભોજનું આયોજન કરવામાં આવેલું છે અને આમને માસક ક્ષમણનું પારણું છે અને આ યજ્ઞ મંડપમાં સહજ ભોજન બનેલું છે. તો ત્યાં ભિક્ષા માટે આવે છે. કોણ? હરિકેશ મુનિ ભિક્ષા માટે આવે છે. અને હવે અહીંથી આ અધ્યાયનું ચેપ્ટર શરૂ થાય છે. અત્યાર સુધી આ ઉત્તરાર્ધની કથા છે. બહુ જ સંક્ષિપ્તમાં એનો ઈશારો કરીને આ ચેપ્ટરથી હવે પહેલો શ્લોક ઉત્તરાધ્યાયનો 12મા અધ્યાયનો અહીંથી શરૂ થાય છે. હવે 47 શ્લોક છે. બોલો કેટલી વાર લગાડ્યું? આ પૂર્વ ભૂમિકા જે ચુલીકારોએ, જે ટીકાકારોએ આ ઈશારાથી આ આખા ચેપ્ટરની વાત કરી. કેમ કે પૂર્વ સ્ટોરી ના કહો ત્યાં સુધી આ કથા સમજાય નહીં, આગળનો પ્રસંગ ન સમજાય. અને પહેલા શ્લોકથી લઈને આ એટલા માટે બતાવું કે જેને બહુ જિજ્ઞાસા હોય, ઘરે જઈને ઉત્તરાધ્યાય સૂત્ર વાંચવાની જેને થોડીક ભાવના જાગે તો જરાક બેકગ્રાઉન્ડ આપી દઉં. 1 થી 37 શ્લોક સુધી ટોટલ શ્લોક કેટલા? 47. એમાં from 1 to 37 આ બ્રાહ્મણો વચ્ચે અને હરિકેશી બળ વચ્ચે ડાયલોગ ચાલે છે. કયો ડાયલોગ ચાલે છે? આ ભિક્ષા માટે ગયા છે અને પેલા બ્રાહ્મણો ભિક્ષા આપવાની ના પાડે છે.
કેમ કે અમે તો બ્રાહ્મણોને જ પોષણ આપીએ, અમે કોઈ નિર્ગ્રંથ સાધુને, જૈન સાધુને અમે આહાર આપીએ. એનો આખો ડાયલોગ ચાલે છે મસ્તીનો, અને એની અંદર પણ એટલું જ્ઞાન ભરેલું છે. 37 શ્લોક ભગવાને પોતાના મુખે આ દેશના આપી છે. થોડો પાછો ચંચુપાત કરીશું. 10 મિનિટનો ટાઈમ છે આપણી પાસે. હા, બરાબર, 10 મિનિટ બાકી બચી છે, અધ્યયન હવે શરૂ થાય છે. તો એ અંદર પ્રવેશ કરે છે. હું સંક્ષિપ્તમાં કહી દઉં. એ બ્રાહ્મણ કહે છે, અને પાછું એનું શરીર, એનો આકાર, એનો પ્રકાર, અહીંથી ચાલ્યો જા, કોણ છે તું, અહીંયા શું કામ આવ્યો છે? હું શ્રમણ છું, પંચ મહાવ્રતધારી સાધુ છું, માસખમનું તપ છે, નિર્દોષ આહાર લેવા માટે તમારા આંગણે આવ્યો છું. રોચક પ્રસંગ છે, મારી મર્યાદા છે સમયની. અને પેલા બ્રાહ્મણો કહે છે, અમે ક્યારેય નિર્ગ્રંથ સાધુઓને આહાર આપતા નથી, અમે તો પુણ્ય ક્ષેત્રમાં જ આહાર આપીએ છીએ, અને પુણ્ય ક્ષેત્ર એક જ છે, બ્રાહ્મણ. બ્રાહ્મણ સિવાય અમે કોઈને આહાર દાન આપતા. અને બહુ સમજાવે છે, નથી સમજતા બ્રાહ્મણો. આખીરમાં એને મારે છે, પીટે છે, અને એટલામાં ફરી પેલી ભદ્રા આવે છે ત્યાં યક્ષની પૂજા કરવા માટે. અને ભદ્રા જોવે છે કે આ મુનિને પીટી રહ્યા છે, અને ભદ્રા કહે છે, એના જ પતિને, પેલો રુદ્ર બ્રાહ્મણ, એનો પતિ છે ને જે યજ્ઞ કરી રહ્યો છે, એને કહે છે કે તમે આને મારો નહીં, પીટો નહીં. આ મહાન જ્ઞાની છે, મહાન તપસ્વી છે, આનું પૂજન કરવાથી, આની આરાધના કરવાથી, આને ભિક્ષા આપવાથી મહાન પુણ્યનો બંધ થાય છે. તમે ના મારો આને. કેમ કે મેં જોયા છે આ સાધુને, જ્યારે આ સાધુને મેં ઓફર કરી લગ્ન કરવાની, આ સાધુએ ના પાડી. અમે બ્રહ્મચારી છીએ, અમે સંયમી છીએ, અમે પંચ મહાવ્રતધારી છીએ, અમે તપસ્વી છીએ, અમે ગૃહસ્થ જીવન જીવતા નથી. એટલા મહાન પુણ્યાત્મા છે, એના દર્શન થવા દુર્લભ છે, અને તમારે તો ભિક્ષાનો લાભ લેવાનો છે. જ્યારે આટલું બ્રાહ્મણો સાંભળે છે, પસ્તાવો થાય છે, એના ચરણોમાં નતમસ્તક થાય છે, માફી માંગે છે, આહાર દાન આપે છે, અને દેવતાઓ પુષ્પોની, ફૂલોની, ધનની વર્ષા કરે છે. અહોદાનમ 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 એની વર્ષા થાય છે. અને આ સાધુ હવે પેલા બ્રાહ્મણો 2-3 પ્રશ્નો પૂછે છે, એના જવાબ આપે છે. પહેલો પ્રશ્ન પૂછે છે કે તમારી જાતિ શ્રેષ્ઠ કેવી રીતે? આજ સુધી તો અમે એ જ સાંભળતા આવ્યા છીએ કે બ્રાહ્મણો શ્રેષ્ઠ, બ્રાહ્મણો શ્રેષ્ઠ. અને અત્યાર સુધી ભલે મહાવીર સ્વામી આટલું કહી ગયા, પણ હજુ સુધી બ્રાહ્મણનો પ્રભાવ ઓછો થયો નથી. જન્મ થાય તો કુંડળી કોણ બનાવે? નામકરણ કરવા માટે મુહૂર્ત કોણ કાઢે? હજુ પણ આજે પણ આટલો બુદ્ધિનો વિકાસ થયો, આટલું ઓપન માઇન્ડેડનેસ આવ્યું, તો પણ હજુ જોઈએ કોણ? બ્રાહ્મણ. લગ્ન કરવા તો કોને બોલાવતા? હજુ બ્રાહ્મણ જોઈએ તો જ લગ્ન થાય. એ ગોર મહારાજ આવે, વિધિ કરે, એ સૂત્રોચ્ચાર કરે તો જ 7 ફેરા થાય. કમાલ છે. મૃત્યુ થાય તો બધી વિધિ કરાવવા માટે ફરી બ્રાહ્મણ. આટલું બધું વર્ચસ્વ છે. આપણું જન્મ વખતે બ્રાહ્મણ જોઈએ, લગ્ન વખતે બ્રાહ્મણ જોઈએ, મૃત્યુ વખતે બ્રાહ્મણ જોઈએ. આટલો પ્રભાવ. અને મહાવીર સ્વામીએ કીધું, આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પણ 107મી ગાથામાં લખ્યું, જાતિ ભેદનો ભેદ નહીં. બહુ જ સરસ એમાં અને એક વાત કહી દઉં, કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રના જીવનમાં સૌથી વધારે કોઈ આગમનો જો પ્રભાવ હોય ને તો ઉત્તરાધન સૂત્ર. તમે વિચાર કરો, 16 વર્ષની ઉંમરમાં આત્મસિદ્ધિ લખવી, અને આત્મસિદ્ધિના રેફરન્સમાં આ શાસ્ત્રોને રાખવા કેટલો ક્ષયોક્ષમ હશે. અહીં તો હજુ આપણે 36 અધ્યાયના નામ પણ
ખબર નથી. તે 16 વર્ષની ઉંમરમાં એક ગૃહસ્થ અવસ્થામાં આત્મસિદ્ધિ લખવી રેફરન્સ આગમોના લઈને કોઈ સાધુની તાકાત નથી કહી શકે શ્રીમદને કે આ તમે ગાથા લખી એ જૈન શાસ્ત્ર ને મેચ થતી નથી. પ્યોર જૈન શાસ્ત્ર એટલે આત્મસિદ્ધિ શાસ્ત્ર ગુજરાતી પદ્યની ભાષામાં. જાતિ ભેદનો કોઈ ભેદ નથી અહીંયા. એ આખી ઉત્તરાધ્યાય આ અધ્યાયનો પ્રભાવ હતો. અને એમ કરીને આ પહેલો પ્રશ્ન પૂછે છે અને કહે છે કે જૈન કે નિર્ગ્રંથ પંચ મહાવ્રત ધારીને ભિક્ષા આપી એ શ્રેષ્ઠ પુણ્યનું કારણ છે. બ્રાહ્મણોને ભિક્ષા આપવાથી કઈ થતું. બ્રાહ્મણોનો વિરોધ નથી કરતા, પણ ખાલી જન્મથી જે બ્રાહ્મણ બની ગયા છે. બ્રાહ્મણ તો એને કહેવાય જે બ્રહ્મને જાણે, જે આત્માને ઓળખે, એને બ્રાહ્મણ કહેવાય. ખાલી કુળથી બ્રાહ્મણ બની ગયા અને આજીવિકા ચલાવવા માટે ખાલી આ બધા વિધિ વિધાનો કરીને ખાલી ભિક્ષાજીવી બને એ બ્રાહ્મણ કહેવાય નહીં. પહેલો પ્રહાર કરે છે. બીજો પ્રહાર કરે છે યજ્ઞ ઉપર. શેના ઉપર? યજ્ઞ ઉપર. આ તમે જે યજ્ઞ કરી રહ્યા છો, રુદ્ર બ્રાહ્મણ શું કરતો હતો? યજ્ઞ કરતો હતો. એને કીધું કે જ્યાં હિંસા હોય, જ્યાં પશુઓની બલિ હોય, જ્યાં ત્રસ અને સ્થાવર કાયની હિંસા હોય, આ યજ્ઞ નથી તમારો, આ ભયંકર પાપનું કારણ છે. તો કહે છે કે યજ્ઞ કોને કહેવાય? ત્યારે જવાબ આપે છે જ્યાં અહિંસાનું આચરણ હોય, જ્યાં સંયમનો પારાયણ થતું હોય, સંયમનું આચરણ થતું હોય, જ્યાં વ્રતોની આરાધના થતી હોય, જ્યાં એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિયમાં એક પણ જીવની હિંસા ન થતી હોય, જ્યાં સંવરની સાધના થતી હોય, જ્યાં આશ્રમના દ્વારો બંધ હોય, એવી સાધના કરવા વાળા સાધુ જ સાચો યજ્ઞ કરે છે. આ પહેલો જવાબ આપે છે. બીજો પ્રશ્ન પૂછે છે તો યજ્ઞ કરવા માટે નાહવું જોઈએ, શુદ્ધિ કરવી જોઈએ. તો તમે ક્યાં નાહો છો? તમારું તીર્થ કયું? અમે તો ગંગામાં નાહીએ છીએ. તો કે આ હારું પાપ તમે કરો, ગંગામાં નાહીને ધો. ત્યારે કહે છે કે બ્રહ્મચર્ય અમારું તીર્થ છે. અમે બ્રહ્મચર્ય તીર્થમાં સ્નાન કરીને શુદ્ધ થઈએ છીએ અને ભાવથી યજ્ઞની આરાધના કરીએ છીએ. અદ્ભુત પ્રસંગ છે. આખો પ્રસંગ એટલો બધો અદ્ભુત છે. આખા પ્રસંગનો સાર એ છે કે એ હરિકેશી બળ પછી ત્યાંથી આહાર લે છે, બ્રાહ્મણોને સમજાવે છે, એનું હૃદય પરિવર્તન કરે છે. એ બ્રાહ્મણો પ્રતિબોધ પામે છે અને આ હરિકેશી બળ ઉગ્ર તપ સંયમની આરાધના કરતા 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 મોક્ષ પદને પ્રાપ્ત કરે છે. આખા ચેપ્ટરનો સાર 3 મિનિટમાં. આખું ચેપ્ટર ક્લિયર? હરિકેશીય બળ. હવે તમે જો એ ચેપ્ટર વાંચશો ને તો એકદમ સીધું અંદર જશે. અને પેલા 11 વાગે રાખતા હતા ને, હવે 10 વાગે, કેમ કે પછી આઈમ્બિલ ની પાછું ઉતાવળ તો હોય ને. અને જેમને પણ સ્વાધ્યાય કરવો હોય એની લિંક છે, ગુજરાતીમાં છે, હિન્દીમાં છે, સંસ્કૃતમાં છે, પ્રાકૃતમાં છે. આ આખા ચેપ્ટરની અંદર એક તો જાતિવાદ નું ભગવાને જે નિરૂપણ કર્યું અને મહાવીર જયંતિ આવી રહી છે, કેમ આપણે મહાવીરને યાદ કરીએ? મહાવીરનું સૌથી મોટું કોન્ટ્રીબ્યુશન શું? જાતિનો ભેદ જ ખતમ કરી નાખ્યો. અને જો હવે તમારે મને 10 મિનિટ વધારે કન્સેશન કરી આપ્યું છે, વાત કરું. સૌથી શરૂઆતમાં મહત્વ હતું બ્રાહ્મણોનું. કોનું? અને રીતસર બ્રાહ્મણો ઊંચી જાતિ હતી ત્યારે બ્રહ્મને જાણીને બ્રાહ્મણ બનતા હતા. જે શાસ્ત્રોના જ્ઞાતા હતા, વેદોના ઉપાસક હતા, એ સાચા અર્થમાં બ્રાહ્મણ હતા. પણ ધીરે 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 પછી શું થાય કે જ્યારે એનલાઇટન પુરુષો ચાલ્યા જાય પછી કલેવર રહી જાય ને મૂળ બધું, પછી બ્રાહ્મણ કુળ બચી ગયું, જ્ઞાન છૂટી ગયું. એટલે પેલા બ્રાહ્મણનો પ્રભાવ હતો. ત્યારબાદ સેકન્ડ નંબરમાં ક્ષત્રિયોનો પ્રભાવ ચાલુ થયો. જેમ જેમ કાળ પડતો આવ્યો ને, બ્રાહ્મણમાંથી ઉતરીને ક્યાં આવ્યા?
ક્ષત્રિયો બળશાળી હતા, રાજપૂતોનું એક રાજ્ય હતું. ત્યાંથી પણ ધીરે ધીરે કાળ પડતો આવ્યો અને વૈશ્યનું વર્ચસ્વ વધ્યું. ધંધો કરે, વ્યાપાર કરે અને આમ હજુ હમણાંની જ વાત છે, અત્યારે બધું ચાલે છે. અને ઇકોનોમી, આખા દેશની ઇકોનોમી કેટલા માથાના હાથમાં. એ અમુક લોકો આમ બસ જે વ્યાપાર કરે છે, ઇકોનોમીને મેનેજ કરે, એનું વર્ચસ્વ વધારે. અને હવે અત્યારે શૂદ્રો એને અમુક સીટ રિઝર્વ હોય ગવર્મેન્ટ તરફથી. ભારતમાં જુઓ તમે, ટકાનો રિઝલ્ટ સારું ન હોય, પણ પેલો નીચલી જાતિનો છે ને માઇનોરિટી આગળ. હવે ક્ષુદ્રનું મહત્વ વધારે. જેમ જેમ કાળ પડતો આવ્યો મહત્વ ઘટતું ગયું. ઊંચી જાતિમાંથી ધીરે આપણે પડતા થયા. તો ભગવાન મહાવીરે આ જાતિનો વિરોધ કર્યો. જાતિનો વિરોધ કર્યો એટલે કોઈ પર્ટિક્યુલર જ્ઞાતિનો નહીં, સમગ્ર જાતિવાદ જ ખરાબ છે. માણસ જ્ઞાનથી જ્ઞાની બને છે, તપસ્વી તપસ્વી બને છે, મૌન કરવાથી મુનિ બને છે અને બ્રહ્મને જાણવાથી બ્રાહ્મણ બને છે. ખાલી કુળમાં પેદા થઈ જવાથી નહીં. બીજું, આ બધા જે તીર્થ સ્થાનોમાં સ્નાન કરવાથી પુણ્ય થઈ જાય ને આ થઈ જાય એનો વિરોધ કર્યો. ખાલી ગંગામાં નાહી લો એટલે તમે પવિત્ર થઈ જાઓ, નહીં. જ્યાં સુધી તમારી અંતર શુદ્ધિ ન થાય ત્યાં સુધી. હા, ગંગામાં નાહવાથી શુદ્ધિ થાય. ગંગા જ્યાં સુધી પ્રવેશ કરે ત્યાં સુધી શુદ્ધિ થાય. ગંગાનો પ્રવેશ જ્યાં સુધી હોય ત્યાં સુધી ગંગા શુદ્ધ કરે ને. ગંગા ક્યાં સુધી તમારા અંદર એન્ટ્રી કરે? ભાઈ, ગંગા જ્યાં સુધી તમને નવડાવે ત્યાં સુધી તમે શુદ્ધ થાઓ ને. તો ગંગાનું પાણી ક્યાં સુધી જાય? શરીર સુધી જાય ને. ઔદારિક શરીરથી આર પાર ન જાય. તો ઔદારિક શરીરને શુદ્ધ કરે. બિલકુલ, એ તો આપણે પણ પૂજા કરીએ તો નાહી ધોઈને આવીએ ને. ઔદારિક શરીરની શુદ્ધિ પણ જરૂરી છે, પણ અંદરના વિકારોની ને કર્મજન્ય સૂક્ષ્મ શરીરને કર્મ શરીરની ગંગાજળની પણ તાકાત નથી કે શુદ્ધ કરી શકે. એ તો તમે તપ કરો, સંયમ કરો, આરાધના કરો તો શુદ્ધિ થાય. આના ઉપર પ્રહાર કર્યો અને કીધું કે અંતર શુદ્ધિ જ મહત્વની છે, બાહ્ય શુદ્ધિ તો નિમિત્ત છે. અને પછી યજ્ઞનો વિરોધ કર્યો. આ તમે યજ્ઞમાં તમે બલિ ચડાવો છો અને પશુની બલિ ચડાવો. કેટલી હિંસા થતી. આજે પણ તમે વેદ ખોલો, આજે તમે પણ વેદ વાંચો. અમુક વેદના, મને માફ કરજો, હું ન્યુટ્રલ માણસ છું, અમુક વેદના ગ્રંથો તો વાંચવા જેવા નથી. કેમ કે બલિની જ વાત, બલિની, અને એ ઓરિજિનલ વેદની અંદર નથી. પંડિતોએ જ્યારે પછીની વ્યાખ્યાઓ કરી, એના અર્થઘટન કર્યા, એની અંદર આ બધું ઉત્તરવર્તી છે. અને એનો બલિ ચડાવવાથી આમ થાય ને આમ થાય, બધું અહીંયા જેટલું તમે બલિ ચડાવો એટલું તમને ઉપર મોક્ષ મળે, સ્વર્ગ મળે. ભગવાન મહાવીરે આનો જબરજસ્ત વિરોધ કર્યો કે જે યજ્ઞમાં હિંસા થતી હોય એ યજ્ઞ ક્યારેય પવિત્ર હોઈ શકે નહીં. અને ભાવ યજ્ઞની વાત કરી. આખું અહીંયા સૂત્ર છે, એમાં હું અત્યારે જતો નથી. આખી એમને પૂરી ભાવ યજ્ઞની વાત કરી. તમે કયા ચમચાથી યજ્ઞ કરો છો, તમારું ઈંધણ કયું છે, અગ્નિ કઈ છે, આખું આ ચેપ્ટર છે. હું બધું કહી દઈશ તો પછી તમે પાછા વાંચશો નહીં. એમાં કઈ અગ્નિ છે, કયું ઈંધણ છે. જેમ અમે લાકડા બાળીએ છીએ એમ તમારી અગ્નિમાં તમે શું બાળો છો? અમે કર્મોને બાળીએ છીએ. કર્મ અગ્નિ છે, કર્મના ઈંધણ બળે છે. અંદર આખું રોચક પ્રસંગ છે. એ આખી કહીને આખી ચર્ચાનો સાર એટલો છે. નંબર 1, ક્યારેય પણ જાતિનું ઘમંડ રાખવું નહીં. બીજાની હલકી જાતિનો દ્વેષ રાખવો નહીં. નંબર 1. હવે આટલું લઈ જજો ઘરે. નંબર 2, ક્યારેય પણ તપના પ્રભાવથી ખાલી તમને ઊંચી ગતિ મળે, શુદ્ધિ ન થાય. શુદ્ધિ કરવી હોય તો હરિકેશ બળની જેમ બાહ્ય અને આભ્યંતર યથાયોગ્ય તપની આરાધના થવી જોઈએ. ખાલી બાહ્ય તપથી દેવગતિ, બાહ્ય તપની સાથે આભ્યંતર તપ કરો તો કર્મ નિર્જરા કરતા શુદ્ધિ અને શુદ્ધિથી સિદ્ધિ સુધી પહોંચી શકો. ત્રીજો પ્રેરણા લેવાની છે કે તપ કરો તો ભીતરમાં ક્યારેય કોઈના પ્રત્યે દ્વેષ નહીં રાખો. દ્વેષીનું તપ બહુ ઉગતું નથી. અંદરમાં કોઈ પણ જીવ પ્રત્યે તિરસ્કાર હોય, તમારા ઘરમાં પણ કોઈ જીવ હોય અને તમને એના પ્રત્યે દ્વેષ હોય, તમે તપ કરો છો, આઈ વિલ,
અને ઘરે જઈને સાસુનું મોઢું જોઈને દ્વેષ થાય, નફરત થાય, તો સમજી લેજો આ તપ બાહ્ય તપ છે, દેવગતિ સુધી કદાચ લઈ જાય, પણ કર્મ નિર્જરા કરીને ચતુર્ગતિને તોડી નહીં શકે. એટલે દ્વેષ તપ કરનારને મારી વિનંતી, ઇન્ક્લુડિંગ મી, ક્યારેય પણ કોઈ જીવ પ્રત્યે દ્વેષ નફરત નહીં કરીએ. ચોથી પ્રેરણા લઈએ કે હરિકેશ બળ પેલું જે રમત રમતા જોતા જોતા પેલા સાપ અને મારે છે, પેલાને બચાવે છે, ત્યારે હરિકેશ બળને જે પ્રેરણા મળે છે, મારા દોષથી જ હું દુઃખી થાઉં છું અને મારા ગુણથી જ હું સુખી થાઉં છું, બીજો મારા સુખ દુઃખનું કારણ નથી, એ નિમિત્ત માત્ર છે. મારી આ જાતિના અહંકારના કારણે હું આ કુળમાં પેદા થયો એટલે મને લોકો ધિક્કારે છે, મારા જ કર્મનો વાંક છે, આમાં બીજા કોઈનો વાંક નથી. પાંચમી પ્રેરણા લઈએ કે ક્યારેય પણ કોઈ પણ જીવને જોઈને, બહારનું કલેવર જોઈને, બહારનું રૂપ જોઈને એ જીવ પ્રત્યે ખોટી ધારણા બનાવવાની નહીં. ભદ્રાએ શું કર્યું? ખાલી બાહ્ય રૂપ જોઈને ધિક્કાર કરવા લાગી. એ સમયે એનું અંતર ઉજળું કેટલું છે એ જો જોયું હોત તો ભદ્રાના મનમાં દ્વેષ જાગત નહીં. એટલે ક્યારેય કોઈનું બાહ્ય આવરણ જોઈને અંદરના આચરણની કસોટી કરવી નહીં. બાહ્ય આવરણ કોઈ કર્મોના લીધે ખરાબ હોઈ શકે અને બાહ્ય આવરણ ખરાબ હોવા છતાં અંદરથી એ શુદ્ધ હોઈ શકે. એટલે ક્યારેય પણ બહારની છબી જોઈને ક્યારે મૂલ્યાંકન નહીં કરવાનું, નહીં તો તમે ધોખાવાળો. ત્યારબાદ છઠ્ઠી પ્રેરણા લઈએ. એ જ ભદ્રાનું જ્યારે હૃદય પરિવર્તન થાય છે અને બીજી વાર પાછા એ જ યક્ષને જોવે છે અને એ જ મુનિને જોવે છે, ત્યારે કહે છે આ મુનિને મારો નહીં, આ મુનિ મારા ઉપકારી છે, આ મુનિ સાચા સંયમી છે, આ મુનિ ઢોંગી નથી, રિયલી તપસ્વી છે, એટલે મારા ઉપકારીને તમે મારો. ઉપકારીનો ઉપકાર વાળવાની પ્રેરણા આ ભદ્રાના વ્યવહારથી આપણને શીખવા મળે. ત્યારબાદ સાતમી પ્રેરણા લઈએ કે બ્રાહ્મણોએ આટલા બધા કષ્ટો આપ્યા. હરિકેશ મુનિ જ્યારે ભિક્ષા લેવા જાય છે યજ્ઞ મંડપમાં, આટલા બધા કષ્ટો આપ્યા અને ત્યારે બ્રાહ્મણો કહે છે અમારા આ દુર્વ્યવહાર માટે અમને માફ કરો, ક્ષમા કરો. ત્યારે મુનિ બોલે છે કે હે બ્રાહ્મણો, મને તમારા પ્રત્યે પહેલા પણ દ્વેષ નહોતો, અત્યારે પણ નથી અને ભવિષ્યમાં પણ મને તમારા પ્રત્યે ક્યારેય દ્વેષ રહેશે નહીં. પોતાનું ખરાબ કરનાર પ્રત્યે પણ મનમાં દ્વેષ ભાવ ન રાખવો આ ઉચ્ચ આત્માનું લક્ષણ છે. એ પ્રેરણા લઈએ અને કોઈ જીવ પ્રત્યે આપણા મનમાં દ્વેષ ભાવ ના જાગે. આ હરિકેશીય બળ આમ સામાન્ય અધ્યયન છે, પણ કેટલી પ્રેરણા મળે છે. અને અત્યારે આપણને ઈઝી લાગે છે, કેમ કે અત્યારે તો જાતિવાદ હવે એટલું કંઈ છે જ નહીં ને. અત્યારે ઈઝી લાગે. જે સમયમાં આટલું વર્ચસ્વ હતું એ સમયમાં મહાવીરે એક નવો ચીલો પાડ્યો અને બ્રાહ્મણોની જાતિનું જે વર્ચસ્વ હતું એને ઢીલી પાડીને એ સમયમાં કેટલું એમને ભોગવવું પડ્યું છે. સાહેબ વિચાર કરો, કોઈ પણ નવી પરંપરા પાડવી કેટલી અઘરી છે. પરંપરા ઉપર ચાલવું બહુ સહેલું છે, પણ મહાવીર સ્વામીને એટલે આપણે વંદન કરીએ છીએ, એટલે આપણા આરાધ્ય છે, પ્રણમ્ય છે કે આખી બાહ્ય કસોટીઓથી જીવને તોલવામાં આવતો હતો. એ બાહ્ય કસોટીને એમને કીધું અંદરથી જ માણસ મહાન બને છે, જન્મથી કોઈ મહાન નથી હોતો, એના કર્મોથી અને કર્મ નિર્જરાથી માણસ મહાન બને છે. એવી એક દેશના આપણને આપણી. તો આ અંતિમ દેશનામાં આ 12મા અધ્યયનને આપણે સાંભળી એના ઉપર ચિંતન મનન કરી આપણે કંઈક સારું ગુણ લઈ. જાતિવાદ તાત્વિક નથી, જાતિવાદ પ્રણમ્ય નથી, જાતિવાદ મોક્ષનો હેતુ નથી. એમ કરી ભાવ ધર્મને આરાધીએ, દ્રવ્યમાંથી ભાવ ધર્મ તરફ જઈએ. એ ભાવનાને આપણે જીવનને ઉન્નત બનાવીએ. એ જ સદભાવના સાથે ઓમ અરહમ, ઓમ અરહમ, ઓમ અરહમ. બુક છે તો સૂચના આપી તું એક બે. આઈનબિલની ઓળીનો આજે પહેલો દિવસ છે. ઘણા લોકોને આઈનબિલ હશે. કેટલા લોકોને આઈનબિલ છે આજે? બાકીના નથી, એ પારણું કરીને આવ્યા.
એકાશનું હશે, ઘણાના આંબિલ ન થાય છે. પણ આ 9 દિવસ શાશ્વતી હોળી છે. પર્યુષણ પર્વ પણ આટલું મહત્વનું પર્વ છે. આંબિલની હોળીનું મહત્વ એક દ્રષ્ટિએ આના કરતા વધારે. આ તો શાશ્વત પર્વ છે. દરેક આરાની અંદર આ પર્વની આરાધના થાય છે. એટલું શાશ્વતી પર્વ છે. તો આપણે તપથી એની આરાધના કરીએ. તપથી ન થાય તો જ્ઞાનથી આરાધના કરીએ. સવાર સાંજ 2 ટાઈમ પ્રવચન છે, જ્ઞાનની આરાધના તો કરીએ. એ પણ તપ છે. સ્વાધ્યાય પણ મોટું તપ છે. તો સવાર સાંજ 2 ટાઈમ વાંચના ચાલશે. અને ઉત્તરાયણ સૂત્ર છે, બહુ જ પવિત્ર ગ્રંથ છે, પવિત્ર વાણી છે ભગવાનની. મારો જેટલો ક્ષમક્ષમ છે, આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ ડિલિવર ટુ યુ. તો તમે બધા જ નિયમિત સમય પર, છેલ્લે ફરી સૂચના આપી દઉં, ટાઈમ પર આવજો. સવારે આવવાવાળા શરૂઆત કરી ત્યારે આમાંથી 50% હતા, અને પછી બધા જ આવો, વચ્ચે આવો, મને કંઈ વાંધો નથી. હવે ડિસ્ટર્બન્સ તો થતો જ નથી. હવે તો તમારા બધાની પ્રેરણાથી હું સુધરી ગયો છું. હવે ડિસિપ્લિન કરવાની જરૂર જો રે આટલા વર્ષો પછી તો યોગ્ય નથી. પણ તમે બહુ હલુકર્મી છો, બહુ પ્રાજ્ઞ છો, એટલે ઈશારામાં સમજી જાઓ છો. સાંભળવું હોય તો ટાઈમ પર આવી જાવ તો તમને પણ આખી લિંક જાણવા મળે. તમારા નિમિત્તે બીજાને ડિસ્ટર્બ ન થાય. થોડુંક ટાઈમ ટેબલ એ રીતે સેટ કરો. થોડોક નાસ્તો એ રીતે જલ્દી કરીને આવવાની કોશિશ કરો. અને આજે મેં વાત કરી ખાસ કરીને બાહ્ય અભ્યંતર તપ, જે બંને સાથે થવા જોઈએ. મેં હમણાં જ ગઈ શિબિરમાં, સિદ્ધાચલમાં આખી શિબિર કરેલી. પછી 4 ધ્યાન, આર્ત ધ્યાન, એના પર આ વખતે મેં આખી આ શિબિરને જોઈને, આ પ્રસંગને જોઈને મેં 2 બુકો લખી છે. એક જૈન દર્શનમાં ધ્યાન, એમાં 4 ધ્યાન ઉપર વિસ્તારથી એનું એક્સપ્લેનેશન છે. એકચ્યુઅલી વ્યાખ્યાનો જ છે મારા, અમેરિકામાં આપેલા પ્રવચનો જ છે. જૈન દર્શનમાં ધ્યાન. અને બીજું 12 તપ ઉપર એની બુક છે, આવો નિર્મળ બનીએ. નિર્મળ, મળ એટલે કર્મ, નિર્મળ એટલે કર્મ રહિત. તો કર્મ રહિત થવા માટે 12 તપ, એ બુકલેટ છે. અવેલેબલ નીચે છે કે ઉપર? અહીંયા સાઈડમાં છે. ધર્મીબેન વિલ ટેક કેર. જેને જોઈતી હોય તો એ મળી શકશે બહાર માંગલિક પછી. હવે સૂચના સાથે માંગલિક કરીએ. થેન્ક યુ.